નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીઝનિંગના એક નવા ચેપ્ટર સાથે આજે આપણે મળ્યા છીએ અને નવું ચેપ્ટર છે વેન આકૃતિઓ. વેન આકૃતિઓ એટલે અલગ અલગ રીતે વેન આકૃતિ પૂછાતી હોય છે મિત્રો. વેન આકૃતિવાળા પ્રશ્નોમાં શું હશે એક્ઝેક્ટલી કે 2 થી 3, 3 થી 2 નહીં, 3 થી 4 શબ્દો તમને આપેલા હશે અને આ 4 શબ્દો એ એકબીજા સાથે કઈ રીતના સંકળાયેલા છે એના આધારે તમારે વેન આકૃતિઓ બનાવવાની થશે. બરાબર છે. બીજા પ્રકારના પ્રશ્નો કેવા જોવા મળશે કે જેમાં અલગ અલગ ડાયાગ્રામ આપેલા છે, એની અંદર સંખ્યાઓ લખેલી હશે અને એ ડાયાગ્રામ હશે કે ભાઈ સર્કલ છે ભાઈ પુરુષ બતાવે છે, ચોરસ છે એ સ્ત્રી બતાવે છે અને લંબચોરસ છે બાળકો બતાવે છે. એ 3 નું મિશ્રણ આપેલું હશે અને અંદર સંખ્યાઓ આપેલી હશે ને એના આધારે 4 થી 5 પ્રશ્નો તમને આપેલા હશે તો એ પ્રમાણે તમારે જવાબ કરવાના રહેશે. ઉદાહરણો જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે કે આ ચેપ્ટરની અંદર કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. તો શરૂઆત કરીએ આપણે ઉદાહરણની. વેન આકૃતિના પ્રશ્નોના ઉદાહરણો જોઈએ. તો પહેલું ઉદાહરણ છે, સૂર્ય, ચંદ્ર અને તારાને નીચેના પૈકી કયા વેન ડાયાગ્રામ દ્વારા દર્શાવી શકાય? તો મેં તમને કીધું એ પ્રમાણે 3 શબ્દો અહીંયા આપેલા છે. આ 3 શબ્દો એકબીજા સાથે કઈ રીતના સંકળાયેલા છે એના આધારે તમારે વેન ડાયાગ્રામ બનાવવાનો રહેશે. અહીંયા તમને આ પ્રશ્નો ઘણા સરળ લાગશે. તમને જો ખબર પડી જશે તો તરત તમે વિધિન 5 સેકન્ડ યા 10 સેકન્ડમાં તમે આન્સર આપી શકશો. પણ અહીંયા તમારું થોડુંક જનરલ નોલેજ પણ ચેક થશે કે આ 3 શબ્દો એકબીજા સાથે કઈ રીતના સંકળાયેલા છે એ તમને ખબર હશે તો જ તમે ડાયાગ્રામ બનાવી શકશો. સૂર્ય, ચંદ્ર અને તારા આપેલા છે. તો અહીંયા જુઓ તો સૂર્ય, ચંદ્ર અને તારા. તો હવે સૂર્ય એ શું છે? સૂર્ય એ શું છે તમને ખબર હોવી જોઈએ કે સૂર્ય એ એક તારો છે. સૂર્ય એ શું છે? એક તારો છે. તો તારાની અંદર સૂર્ય આવશે અને ચંદ્ર એ આખા અલગ વસ્તુ છે. ચંદ્ર એ ઉપગ્રહ છે આખો. તો તમને એવું ખબર પડી જોઈએ કે સૂર્ય એક તારો છે તો તારાનો જે ડાયાગ્રામ બનશે એની અંદર સૂર્ય આવવો જોઈએ અને ચંદ્ર એ તારા અને સૂર્ય કરતા અલગ વસ્તુ છે. તો આનો ડાયાગ્રામ કઈ રીતના બનાવવાનો? જે મોટી વસ્તુ હોય એને બહાર બતાવવાની અને જે નાની વસ્તુ હોય એને અંદર બતાવીશું. તો શું કહેવા માંગુ છું કે હું જો અહીંયા તારાનો ડાયાગ્રામ બનાવું કે તારા બનાયા, આ જે બતાવું છું એ તારા છે. તો સૂર્ય મારે બતાવવો હોય તો હું સૂર્ય કઈ જગ્યાએ બતાવીશ કે સૂર્ય એક તારો છે તો તારાનો ભાગ જ એક સૂર્ય છે, તે આખે આખો સૂર્ય એની અંદર આવશે. તો આ શું થઈ જશે? તમારો સૂર્ય. આ શું થઈ જશે? તમારો સૂર્ય. અને ચંદ્ર મારે બતાવવો છે તો જો તારા અને સૂર્ય એકબીજા સાથે સંકળાયેલા છે પણ ચંદ્ર છે એ આખો અલગ વસ્તુ છે તો એને આપણે એક અલગ ડાયાગ્રામ, અલગ સર્કલ દ્વારા બતાવીશું. તો આ શું થઈ જશે? તમારો ચંદ્ર. આ શું થઈ જશે? ચંદ્ર. સમજાય છે શું કર્યું? તમને એટલી સમજણ છે કે ભાઈ સૂર્ય એક તારો છે તો તારાની અંદર આખે આખો સૂર્ય આવી જશે અને ચંદ્ર છે એ અલગ વસ્તુ છે આખી તો ચંદ્રને આપણે અલગ બતાવીશું. બરાબર છે. તો આનો વેન ડાયાગ્રામ કઈ રીતના બનશે? સર્કલની અંદર સર્કલ અને એક બાજુમાં સર્કલ. તો એવો ડાયાગ્રામ આમાંથી કયો છે એ તમારે પસંદ કરવાનો થશે. બરાબર છે. આ ચેપ્ટરની અંદર મોટે ભાગે આવા જ પ્રશ્નો જોવા મળશે. 3 શબ્દો આપેલા હશે અને 3 શબ્દો એકબીજા સાથે કઈ રીતના સંકળાયેલા છે એના આધારે તમારે ડાયાગ્રામ બનાવવાનો થશે. તો આવો ડાયાગ્રામ ક્યાં જોવા મળે છે? તમને બી ઓપ્શનની અંદર આવો ડાયાગ્રામ જોવા મળે છે. એક સર્કલની અંદર સર્કલ અને એક સર્કલ તમને બહાર. તો આ શું બતાવે છે? આ તારા બતાવે છે. આ શું બતાવે છે? સૂર્ય બતાવે છે અને આ તમને બતાવે છે ચંદ્ર. ઓકે, આ તમને બતાવશે ચંદ્ર. તો આપણો આન્સર બની જશે બી. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. તાંબુ, કાગળ અને તાર. તાંબુ, કાગળ અને તાર.
તો હું એમ કહું કે બધા જ તાર તાંબાના હોય એવું જરૂરી ખરું? બધા જ તાર તાંબાના હોય એવું હોય? ના હોય. અમુક તાર લોખંડના પણ હોય, અમુક તાર તાંબાના પણ હોય, અમુક તાર જસતના પણ હોય. તો એમ કહી શકાય કે તાર છે એમાંથી તાંબુ બનાવી શકાય, પણ બધા જ તાર તાંબાના હોય એવું જરૂરી નથી. અહીંયા તમારે ખાસ સમજવાનું એ છે કે અમુક તાંબા હશે એ તાર હશે, અમુક તાંબાના તાર હશે, અને અમુક જ્યારે હશે આ જે પોર્શન છે, આ પોર્શન હું વિચારું તો આ પોર્શન કયો બને? અહીંયા હું આ તાંબુ લઈ લઉં. ચલો ફરીથી બનાવીએ આપણે. હું એમ બનાવું છું કે આ તાંબુ બનાવ્યું મેં, આ સર્કલને મેં તાંબા દ્વારા બતાવ્યું. ઓકે, હવે તારને બતાવો છે મારે, તો તાર છે એ કેવું હશે? અમુક તાર લોખંડના પણ હોય, અમુક તાર તાંબાના પણ હોય. તો એવું બની શકે કે અમુક તાર તાંબાના હોય, જે આ પોર્શન હશે એ શું બતાવશે તમને? કે તાંબાનો તાર બતાવશે. આ પોર્શન શું બતાવશે? તાંબાનો તાર બતાવશે. આ હું તાર લખું તો જે આ જો અહીંયા તાંબુ બતાવ્યું છે અને આ તાર બતાવ્યો છે, તો આ પોર્શન શું બતાવશે? કે જે તાંબાના તાર હશે આ પોર્શન બતાવશે, અને જે આ ખાલી જગ્યા વાળો પોર્શન છે અહીંયા શું આવશે? અહીંયા જે તાંબાના તાર સિવાયના જે તાર હોય એ આ બતાવે છે. ઓકે, હવે કાગળની વાત કરીએ તો કાગળનો તાંબા સાથે કોઈ સંબંધ ખરો? કાગળનો તાર સાથે કોઈ સંબંધ ખરો? કાગળના તાર તમે જોયા છે ખરા કોઈ દિવસ? નથી જોયા. તાંબાના કાગળ જોયા છે ખરા? નથી. તો કાગળ એ આખી અલગ વસ્તુ છે, તો એને આપણે અલગ સર્કલ દ્વારા બતાવીશું. તો આ શું બની જશે? તમારું કાગળ. આ શું બની જશે? કાગળ. તો એકબીજા સાથે કઈ રીતના સંકળાયેલા છે એના આધારે ડાયાગ્રામ બનાવવાનો છે. તાર છે, અમુક તાર તાંબાના હશે એટલે આપણે અહીંયા ક્રોસ કર્યું, એને આ સર્કલને ક્રોસ કર્યું. જ્યારે કાગળ છે એ આખી અલગ વસ્તુ છે એટલે એને આપણે અલગ સર્કલ દ્વારા બતાવ્યું. તો આવો ડાયાગ્રામ ક્યાં જોવા મળે છે તમને? સી ઓપ્શનમાં જોવા મળે છે. એટલે આપણો આન્સર બની જશે સી. બરાબર છે. એટલે તમને બેઝિક ખબર હોવી જોઈએ. આમ સહેલો લાગશે પ્રશ્ન, પણ ઘણી વખત એવા અહીંયા શબ્દો મૂકેલા હશે જેના કારણે તમે કન્ફ્યુઝનમાં મુકાઈ શકો છો. પણ પ્રેક્ટિસ કરેલી હશે તમે તો તમને પરીક્ષાની અંદર આ પ્રશ્ન રોકડિયા માર્ક્સ આપી શકે છે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. ચલો હવે શું કહે છે કે આપેલ વેન ડાયાગ્રામ કયો સંબંધ દર્શાવે છે? આવો વેન ડાયાગ્રામ આ ચાર ઓપ્શન માંથી કયામાં બનશે એવું તમને પૂછે છે. આ ચાર ઓપ્શન માંથી કયામાં આવો ડાયાગ્રામ બનશે એ તમને પૂછે છે. ચલો તો અહીંયા એ ઓપ્શન માટે આપણે ડાયાગ્રામ બનાવીએ. તો દેશ, રાજ્ય અને જિલ્લો. તો સૌથી મોટો દેશ હશે, દેશની અંદર રાજ્ય હોય અને રાજ્યની અંદર જિલ્લા હોય. સમજાય છે? સૌથી મોટો દેશ, આ દેશ બતાવશે, આ રાજ્ય બતાવશે અને આ બતાવશે તમારો જિલ્લો. દેશની અંદર રાજ્ય હોય અને રાજ્યની અંદર જિલ્લો હોય તો એક સર્કલની અંદર એક સર્કલની અંદર એક સર્કલ આવશે. તો પહેલા માટે આ ડાયાગ્રામ બનશે. આપણે ડન છે. ચલો શાકભાજી, બટાકા ને ડુંગળી, આ ત્રણનો સંબંધ કઈ રીતના હશે? તો તમને ખબર પડે કે બટાકા અને ડુંગળી એ બંને કેવા શબ્દો છે? એ બંને શાકભાજી બતાવે છે. બટાકા અને ડુંગળી એ કેવા છે? શાકભાજી બતાવે છે. તો આ શાકભાજીની સર્કલ બતાવું એની અંદર મારે બટાકા અને ડુંગળી બતાવવા પડશે. આ શાકભાજીનું સર્કલ બનાવ્યું આપણે, આ શાકભાજીનું સર્કલ બનાવ્યું. તો હવે બટાકા અને ડુંગળી એ અંદર જ આવશે, શાકભાજીના જ ભાગ છે બટાકા અને ડુંગળી. અને પરંતુ ડુંગળી અને બટાકા એ બંને અલગ વસ્તુ છે, તો આપણે એને અંદર તો બતાવીશું પણ એ બંનેને અલગ અલગ બતાવીશું. આ થશે તમારા ડુંગળી અને આ થશે તમારું બટાકા. બરાબર. આ બંને શાકભાજી છે, ડુંગળી અને બટાકા, એટલે બંનેને શાકભાજીની અંદર બતાયા, પણ એ બંને અલગ અલગ વસ્તુ છે. બટાકા અને ડુંગળી એ બંને અલગ અલગ વસ્તુ છે એટલે અંદર બતાયા પણ બંનેને અલગ અલગ દર્શાયા છે આપણે. ઓકે, એટલે જે મોટો ભાગ હોય એને મોટા સર્કલ બતાવવાના અને જે આખો અંદર સમાઈ જતો હોય તો એની અંદર આખું સર્કલ બનાવવાનું.
અને આ બંનેનો સંબંધ જોયો તો આ બંને અલગ અલગ વસ્તુ છે, પણ શાકભાજીના જ ભાગ છે, એટલે એ બંનેને અલગ અલગ બતાવ્યા. ચલો સી ઓપ્શન માટે વિચારીએ. પુરુષ, પિતા અને ડોક્ટર આપેલું છે. તો અહીંયા તમે વિચારશો, જો પિતા છે એ હંમેશા પુરુષ જ હશે. પિતા છે એ હંમેશા પુરુષ હશે. તો પુરુષની અંદર આવશે પિતા, આખે આખા પિતા અંદર આવશે. આ પુરુષ બતાવું હું, તો આ કોણ બનશે? પિતા બનશે. પિતા હશે હંમેશા પુરુષ જ હશે. એટલી આપને સમજણ પડી ગઈ. હવે આપણે ડોક્ટરનો સંબંધ બતાવવાનો છે. હવે ડોક્ટરની વાત કરું તો ડોક્ટર પુરુષ પણ હોઈ શકે અને ડોક્ટર સ્ત્રી પણ હોઈ શકે. જેટલી પણ કન્ડિશનો બનતી હોય એટલી કન્ડિશન આપણા મગજમાં આવવી જોઈએ. અહીંયા શું કહું છું, ડોક્ટર છે તો ડોક્ટર પુરુષ પણ હોઈ શકે અને ડોક્ટર સ્ત્રી પણ હોઈ શકે. તો અહીંયા હું એમ કહું, અને ડોક્ટર પિતા પણ હોઈ શકે. ડોક્ટર પિતા પણ હોઈ શકે, ડોક્ટર પુરુષ પણ હોઈ શકે અને ડોક્ટર સ્ત્રી પણ હોઈ શકે. તો આખે આખા પુરુષ, બધા ડોક્ટર પુરુષ જ હોય એવું જરૂરી નથી. બધા ડોક્ટર પુરુષ હોય એવું જરૂરી નથી. એટલે અમુક પુરુષ ડોક્ટર હશે, અમુક પિતા ડોક્ટર હશે. તો આપણે કઈ રીતના બતાવીશું? એ બંનેની અંદર થોડા થોડા ભાગ બતાવીશું. તો આ ભાગ કેવો થશે કે જે પુરુષ હશે અને પિતા પણ હશે અને ડોક્ટર પણ હશે. આ ભાગ કેવો થશે? પુરુષ હોય અને પિતા હોય અને ડોક્ટર હોય, આ ભાગ થશે. અને આ ભાગ કેવો થશે કે જે પોતે, આ ભાગ કેવો બનશે કે જે પુરુષ હશે પણ પિતા નહીં હોય પણ ડોક્ટર હશે. શું કહું? આ ભાગ કેવો બનશે? આટલો ભાગ કેવો બનશે કે જે ડોક્ટર તો હશે, પુરુષ પણ હશે પણ પિતા હશે નહીં. બરાબર? તો આ પુરુષ, પિતા અને ડોક્ટર વચ્ચેનો સંબંધ કેવી રીતના બનશે? આવી રીતના બનશે. હવે એક પણ નહીં છે એના માટે જોવાનું નથી. તો હવે જોવાનું, આવો ડાયાગ્રામ શેમાં બને છે? ચલો, અહીંયા આવો ડાયાગ્રામ બને છે? ના. અહીંયા બને છે આવો ડાયાગ્રામ? તો ના. અહીંયા બને છે આવો ડાયાગ્રામ? તો ના. તો આપણો આન્સર બની જશે એક પણ નહીં. આપણો રાઈટ આન્સર બનશે. તો ડી ઓપ્શન આપણો રાઈટ આન્સર બનશે. તો આવી રીતના તમારે વેન ડાયાગ્રામ બનાવતા શીખવાનું છે. આપણે મેક્સિમમ પ્રેક્ટિસ કરીશું એટલે ધીમે ધીમે તમને સમજાશું જશે કે મારે કઈ રીતના ડાયાગ્રામ બનાવવાના છે. અહીંયા બધી જ કન્ડિશન તમારે વિચારવાની થાય છે. બરાબર? અહીંયા ડોક્ટર માટે તમે એવું ના બોલી શકો કે બધા જ ડોક્ટર પુરુષ જ હોય. અમુક ડોક્ટર સ્ત્રીઓ પણ હોય અને બધા જ ડોક્ટર પિતા હોય એવું પણ જરૂરી નથી. અમુક ડોક્ટર હોય જે પિતા ન પણ હોય. બરાબર? જે ખાલી માત્ર પુરુષ હોય, પિતા ન હોય, ખાલી માત્ર પુરુષ હોય. તો જે આ ભાગ છે એ પુરુષ હશે અને જે ડોક્ટર હશે એ આ ભાગ બતાવે છે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. ચલો, મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે અલગ અલગ આકૃતિઓ આપેલી છે, એની અંદર સંખ્યા બતાવેલી છે. હવે અહીંયા વાંચીએ આપણે શું કહે છે કે આપેલી આકૃતિમાં વર્તુળ એક ગાયક કલાકાર દર્શાવે છે. વર્તુળ આ શું છે? આ કોણ બતાવે છે? વર્તુળ ગાયક કલાકાર. ગાયક કલાકાર બતાવે છે વર્તુળ. ત્રિકોણ છે એ સ્ત્રીઓ દર્શાવે છે. ત્રિકોણ છે એ સ્ત્રીઓ બતાવે છે. ત્રિકોણ છે એ સ્ત્રીઓ બતાવે છે અને લંબચોરસ છે એ મેનેજર બતાવે છે. શું બતાવે છે? મેનેજર. આ એકદમ સરળ પ્રશ્નો છે મિત્રો. આ પ્રશ્નોની અંદર તમે માર્ક્સ ખેંચી શકો છો અને ઓછા સમયમાં પ્રશ્નનો જવાબ તમે આપી શકો છો. બરાબર? એકદમ શાંતિથી જુઓ અને તમે કરો તો આનો જવાબ 100% તમને મળે. ઓકે, ચલો, આપને ખબર પડી ગઈ કે જે સર્કલ છે એ ગાયક કલાકાર છે, ત્રિકોણ છે એ સ્ત્રીઓ છે અને જે ચોરસ છે એ મેનેજર બતાવે છે. આટલી વાત થઈ ગઈ. હવે 4 થી 6 પ્રશ્નો છે, એના જવાબ આપણે આપવાના છે. પહેલો પ્રશ્ન શું કે છે? એવા કેટલા મેનેજર છે કે જે ગાયક કલાકાર નથી અને પુરુષ હોય? તો અહીંયા તમારે સમજવાનું, ગાયક કલાકાર શેમાં હશે? જે આખું ગોળ હશે એની અંદર જે બધી સંખ્યાઓ છે એનો હું સરવાળો કરું તો ટોટલ ગાયક કલાકાર મળે. હું એમ કહું કે ટોટલ સ્ત્રીઓ કેટલી હશે? તો આ ત્રિકોણની અંદર જે પણ સંખ્યાનો સમાવેશ થાય એનો સરવાળો કરું તો મને ટોટલ સ્ત્રીઓ મળે.
એમ કહું કે ટોટલ મેનેજર કેટલા હશે, તો આ ચોરસ લંબચોરસની અંદર જેટલી પણ સંખ્યાઓ છે એનો હું સરવાળો કરું તો મને ટોટલ મેનેજર મળે. ચલો હવે શું પ્રશ્ન પૂછે છે કે એવા કેટલા મેનેજર છે કે જે ગાયક કલાકાર નથી. એટલે ગાયક કલાકાર નથી એનો મતલબ કે સર્કલની અંદર ન હોવું જોઈએ. ગાયક કલાકાર નથી એટલે સર્કલની અંદર સંખ્યા ન હોવી જોઈએ, સર્કલનો સમાવેશ ન થતો હોવો જોઈએ, એટલી આપને ખબર પડે. ને બીજું કહે છે કે પુરુષ હોય, એટલે કે પુરુષ હોય એનો મતલબ કે સ્ત્રીઓ પણ ન હોવી જોઈએ. સર્કલમાં ન હોવું જોઈએ, સ્ત્રીઓ શું બતાવે છે, ત્રિકોણ, એટલે ગાયક કલાકાર નથી એટલે સર્કલનો પણ સમાવેશ ન થાય. અને પુરુષ હોય એટલે કે સ્ત્રીઓ ન હોય એનો મતલબ ત્રિકોણમાં પણ સમાવેશ ન થતા હોય એવા આપણે મેનેજર શોધવાના છે. તો શું કહું, ગાયક કલાકાર નથી તો આ સર્કલ છે એ ગાયક કલાકારનું છે, આ ત્રિકોણ છે એ સ્ત્રીઓનું છે. તો ત્રિકોણ અને સર્કલમાં સમાવેશ ન થતો હોય એવા મેનેજર કેટલા છે, એવા મેનેજર તમને મળી જાય છે 35. કેટલા મળી જાય છે, 35. સમજાય છે. ગાયક કલાકાર નથી મતલબ આ સર્કલની અંદર સમાવેશ ન થવો જોઈએ, સર્કલમાં ન આવતો હોય. બીજું પુરુષ હોય એટલે અહીંયા સ્ત્રીઓ કીધું છે, સ્ત્રીઓ ન હોય તો આ ત્રિકોણમાં પણ સમાવેશ ન થતો હોવો જોઈએ. એવા તમારે મેનેજર શોધવાના છે. તો સર્કલ અને ત્રિકોણમાં ન આવતા એવા મેનેજર કેટલા છે, 35 છે. તો આપણો આન્સર થઈ જશે 35. તો વેન ડાયાગ્રામમાં આવા પ્રકારના પણ પ્રશ્નો પૂછાઈ શકે છે. ચલો બીજો પ્રશ્ન જોઈએ. તો બીજો પ્રશ્ન શું કહે છે કે કેટલી સ્ત્રીઓ મેનેજર છે, કેટલી સ્ત્રીઓ મેનેજર છે. હવે સ્ત્રીઓ મેનેજર છે એટલે સ્ત્રીઓ એટલે ત્રિકોણમાં તો હોવું જ જોઈએ અને મેનેજર એટલે ચોરસમાં પણ હોવું જોઈએ. એટલે ચોરસ અને ત્રિકોણમાં જે સ્ત્રીઓનો સમાવેશ થતો હોય એ અહીંયા જવાબ બને. એટલે ત્રિકોણ અને ચોરસમાં આવવું જોઈએ, ત્રિકોણ અને ચોરસમાં આવવું જોઈએ એવા લોકોનો આની અંદર સમાવેશ થશે. તો અહીંયા જુઓ આ ત્રિકોણ છે, ઓકે, આ ત્રિકોણ છે અને આ છે તમારું ચોરસ. તો આ ત્રિકોણ અને ચોરસમાં કોણ કોણ સમાવેશ થાય છે, જો 4 નો સમાવેશ થાય છે અને 9 નો સમાવેશ થાય છે. ત્રિકોણ અને ચોરસમાં હોય એવી વ્યક્તિઓનો સમાવેશ આની અંદર થશે. તો અહીંયા શું જવાબ આવશે, 9 + 4 એટલે કે 13 તમારો રાઈટ આન્સર બનશે. 13 તમારો રાઈટ આન્સર બનશે. જો અહીંયા એવું કીધેલું હોત કેટલી સ્ત્રીઓ મેનેજર છે કે જે ગાયક કલાકાર નથી, કેટલી સ્ત્રીઓ મેનેજર છે કે જે ગાયક કલાકાર નથી, તો શું કરવાનું, ગાયક કલાકાર નથી તો આપણે ગાયક કલાકારનું જે સર્કલમાં આવતા હોય એને પણ લેવાના નહીં. કેમ કે આ 4 સ્ત્રીઓ કેવી હશે, આ 4 સ્ત્રીઓ કેવી હશે કે જે મેનેજર પણ હશે, જે સ્ત્રીઓ પણ હશે અને ગાયક કલાકાર પણ હશે. પણ હું પ્રશ્ન શું પૂછું છું, એવી કેટલી સ્ત્રીઓ મેનેજર છે કે જે ગાયક કલાકાર નથી. તો ગાયક કલાકાર નથી એવું કોણ, જો આ 4 છે તો કેવી છે, ગાયક કલાકાર છે, સ્ત્રીઓ છે અને મેનેજર છે. તો ખાલી 9 સ્ત્રીઓ એવી હશે કે જે મેનેજર હશે પણ ગાયક કલાકાર હશે નહીં. અહીંયા પ્રશ્ન ખાલી એટલો જ પૂછ્યો છે કે કેટલી સ્ત્રીઓ મેનેજર છે. એટલે સ્ત્રીઓ માટે શું છે, ત્રિકોણ છે અને મેનેજર માટે લંબચોરસ છે. તો લંબચોરસ અને ત્રિકોણમાં જેનો સમાવેશ થતો હોય એ આનો જવાબ બનશે. ઓકે, તો ત્રિકોણમાં અને લંબચોરસમાં કોણ કોણ આવ્યું, 4 અને 9 એટલે 9 ને 4 13 સ્ત્રીઓ એવી હશે કે જે મેનેજર હશે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. ચલો પ્રશ્નને બરાબર સમજવાનો છે મિત્રો, સમજો શું કહે છે, પુરુષ ગાયક કલાકાર જે મેનેજરની પોસ્ટ પર નથી એવા લોકોની સંખ્યા શોધવાની છે. પુરુષ ગાયક કલાકાર એટલે પહેલા તો પુરુષ હોવો જોઈએ, બીજો ગાયક કલાકાર હોવો જોઈએ અને મેનેજર ન હોવો જોઈએ. શું કહે છે, એક કન્ડિશન શું છે, પહેલા પુરુષ હોવો જોઈએ, બીજું ગાયક કલાકાર હોવો જોઈએ અને ત્રીજું છે કે મેનેજરની પોસ્ટ પર ન હોવો જોઈએ. એનો મતલબ ગાયક કલાકાર છે તો ગાયક કલાકાર હોવો તો સર્કલની અંદર તો હોવો જ જોઈએ, ગાયક કલાકાર છે તો સર્કલની અંદર તો હોવો જ જોઈએ, એ તો ફાઇનલ થઈ ગયું.
બીજું મેનેજરની પોસ્ટ પર નથી એનો મતલબ કે લંબચોરસની અંદર ન હોવો જોઈએ. સમજાય છે? ગાયક કલાકાર છે એટલે સર્કલની અંદર તો આવો જ જોઈએ, કેમ કે સર્કલ ગાયક કલાકાર બતાવે છે. બીજું મેનેજરની પોસ્ટ પર નથી એટલે કે ચોરસની અંદર ન હોવો જોઈએ. ને ત્રીજું પુરુષ હોવો જોઈએ. પુરુષ હોવો જોઈએ એનો મતલબ સ્ત્રી ન હોવો જોઈએ. મતલબ કે અહીંયા ત્રિકોણ શું બતાવે છે? સ્ત્રી બતાવે છે. એનો મતલબ કે ત્રિકોણમાં પણ ન હોવો જોઈએ. સમજાય છે શું કહું છું? પુરુષ હોય એટલે એ સ્ત્રી ન હોય એનો મતલબ ત્રિકોણની અંદર જેનો સમાવેશ ન થતો હોય. મેનેજરની નથી તો મેનેજર એટલે કે ચોરસની અંદર પણ સમાવેશ ન થતો હોય. ખાલી ને ખાલી સર્કલની અંદર સમાવેશ થતો હોય એવા લોકોની અહીંયા આપણે ગણતરી કરવાની છે. તો શું કરવાનું? જો ત્રિકોણમાં ન આવવો જોઈએ તો આની અંદર જે પોર્શન આવશે એ તો આવશે જ નહીં, એટલે આ બધા તો ગયા. બીજું ચોરસની અંદર પણ ન હોવો જોઈએ તો ચોરસની અંદર કોણ કોણ આવે છે? આ બધા આવે છે તો આ બધા ગયા. હવે વધ્યું કોણ? તો વધ્યા કોણ? તો આ 15. આ 15 કેવા લોકો હશે? કે જે ગાયક કલાકાર હશે, મેનેજર નહીં હોય અને પુરુષો હશે. તો આન્સર શું બની જશે આપણો? 15. શું આન્સર બનશે? 15 આપણો રાઈટ આન્સર બનશે. સમજાય છે? આવું સ્ટેપ બાય સ્ટેપ તમે કરો તો તમારો આન્સર ખોટો પડે નહીં. શું શું કહેવા માંગે છે જોઈ લેવાનું. જો મેનેજરની પોસ્ટ પર નથી એટલે ચોરસમાં ન હોવો જોઈએ. પહેલા તો પુરુષ હોવો જોઈએ એટલે કે સ્ત્રી ન હોવા જોઈએ, એનો મતલબ કે ત્રિકોણની અંદર સમાવેશ ન થવો જોઈએ. ત્રીજી કન્ડિશન એ છે કે ગાયક કલાકાર હોવો જોઈએ, એનો મતલબ કે સર્કલની અંદર હોવો જોઈએ. સર્કલની અંદર હોવો જોઈએ, ત્રિકોણમાં ન હોવો જોઈએ અને ચોરસમાં પણ ન હોવો જોઈએ. એવા લોકો કેટલા થયા? 15 લોકો એવા છે કે જે આ કન્ડિશનને ફૂલફિલ કરતા હોય. તો વેન ડાયાગ્રામમાં આવા 2 પ્રકારના દાખલાઓ તમને જોવા મળશે. આવી એક આકૃતિ આપેલી હશે, એના આધારે પ્રશ્નો પૂછેલા હશે અને બીજા એવા પ્રશ્નો હશે કે જેમાં તમને 3 થી 4 શબ્દો આપેલા હશે અને એ શબ્દોના આધારે તમારે વેન ડાયાગ્રામ બનાવવાનો થશે. આના હજુ વધુ દાખલાઓ આપણે સ્વ અધ્યયનના લેક્ચરની અંદર જોઈશું. ચલો મિત્રો, તો વેન ડાયાગ્રામમાં હવે આપણે સ્વ અધ્યયન ને પ્રેક્ટિસના પ્રશ્નો જોઈએ. આપણે થોડીક વધારે પ્રેક્ટિસ કરીએ. ઉદાહરણો આપણે જોઈ ગયા કે કયા કયા પ્રકારના પ્રશ્નો વેન ડાયાગ્રામની અંદર પૂછાઈ શકે છે. તો એવા જ પ્રશ્નોની જે આગળ પ્રેક્ટિસ કરીએ આપણે. તો અહીંયા બતાવે છે 3 શબ્દો છે કે પુરુષ, પિતા અને ભાઈ. એને દર્શાવતો કયો વેન ડાયાગ્રામ છે? પુરુષ, પિતા અને ભાઈ. તો અહીંયા તમારે જોવાનું થશે કે પિતા હશે, જે પણ પિતા હશે એ પુરુષ તો હશે જ. જે પણ ભાઈ હશે એ પણ પુરુષ તો હશે જ. જે પણ ભાઈ હશે એ પણ પુરુષ તો હશે જ. એટલે પુરુષની અંદર પિતા અને ભાઈ આવશે. પુરુષની અંદર જ પિતા અને ભાઈ આવશે તો ફાઇનલ થઈ ગયું, કેમ કે પિતા જે હશે એ પુરુષ હશે અને ભાઈ પણ હશે એ પણ પુરુષ જ હોવાના. એટલે આ પુરુષની અંદર જ એ 2 બંને વ્યક્તિઓ આવવાના. પુરુષની અંદર જ પિતા અને ભાઈ આવવાના, એ તો ફાઇનલ થઈ ગયું આપણે. હવે ભાઈ અને પિતા વચ્ચેનો સંબંધ બતાવવાનો છે. તો ભાઈ અને પિતા વચ્ચેનો સંબંધ બતાવીએ તો બધા પિતા એ ભાઈ ન હોય અને બધા પિતા ભાઈ હોઈ પણ શકે છે. બરાબર? હું શું કહેવા માંગુ છું કે અમુક પિતા હશે એને ભાઈ પણ હશે, અમુક પિતા હશે કોઈકના ભાઈ પણ હશે, પણ બધા જ પિતા હોય એ બધા જ પિતાને બધાને ભાઈ ન હોય. એટલે આપણે શું બતાવવું પડશે? અમુક પિતા છે એ અમુકના ભાઈ હશે. બરાબર? એટલે એકબીજા સાથે એ સંકળાયેલા હશે. આ લોકો કેવા હશે? કે જે પિતા પણ હશે અને અમુક વ્યક્તિના ભાઈ પણ હશે. શું કહું છું? આ વ્યક્તિઓ કેવા હશે? કે જે પિતા પણ હશે અને કોઈકના ભાઈ પણ હશે. બરાબર? બધા જ પિતાને ભાઈ હોય એવું જરૂરી નથી. એટલે આપણે આખું આમ ગોળ બતાવી શકીએ નહીં. અમુક પિતા હશે એમને જ ભાઈઓ, અમુક પિતા હશે એ જ કોઈકના ભાઈ બનતા હશે. બરાબર છે? એટલે પણ પુરુષ તો ફરજિયાત હશે. જે પિતા હોય કે ભાઈ હોય એ પુરુષ ફરજિયાત હશે. એટલે પુરુષની અંદર આપણે બતાવ્યું, ત્યારબાદ પિતા અને ભાઈનો સંબંધ કઈ રીતના બતાવ્યો? તો એકબીજાને છેદતા હોય એવી રીતના આપણે સંબંધ બતાવવો પડશે. ઓકે? તો આવો સંબંધ કઈ જગ્યાએ બતાવેલો છે? તો ડી ઓપ્શનમાં આપણે આવો સંબંધ બતાવેલો છે. ઓકે? ચલો નેક્સ્ટ જોઈએ.
નીચેનામાંથી કયો વેન ડાયાગ્રામ કૂતરા, પાલતુ પ્રાણી અને બિલાડી વચ્ચેનો સંબંધ દર્શાવે છે? ઘણીવાર મિત્રો કેવું છે, તમને સમજણ ન પડે તો આપણે એક એક ઓપ્શન ઉપરથી ચેક કરતા જવાનું. એક એક ઓપ્શન ઉપરથી ચેક કરતા જવાનું કે એક્ઝામિનરે કયા પ્રકારે પ્રશ્ન પૂછેલો, એના માઇન્ડસેટ મુજબ પ્રશ્ન પૂછેલો હોય, બરાબર? તો આપણે ઓપ્શન ઉપરથી ચેક કરતા જઈએ તો પણ તમને જવાબ સરળતાથી મળી જાય. અહીંયા જોશો તો બિલાડી અને કૂતરા એ બંને તો અલગ જ છે. બિલાડી અને કૂતરા એ બે તો અલગ જ છે. હવે જોઈએ તો પાલતુ પ્રાણી છે તો કૂતરા પણ પાલતુ પ્રાણી હોઈ શકે છે. અમુક કૂતરાઓ પાલતુ પ્રાણી હોય, અમુક બિલાડી પણ પાલતુ હોય. તો અહીંયા જોઈએ કે કૂતરા અને બિલાડી બંને અલગ હોવા જોઈએ. કૂતરા અને બિલાડી બંને અલગ હોવા જોઈએ, પણ અમુક કૂતરા પાલતુ પ્રાણી હોય અને અમુક બિલાડી પણ પાલતુ પ્રાણી હશે. તો હું એમ કહું કે પહેલા હું પાલતુ પ્રાણી બતાવું. આ પાલતુ પ્રાણી બતાયા, બરાબર છે. હવે મારે શું બતાવવાના છે? કૂતરા બતાવું છું. તો શું થશે? બધા જ કૂતરા પાલતુ પ્રાણી હોય એવું જરૂરી નથી. તો આપણે એમ કહીએ કે અમુક કૂતરાઓ એ પાલતુ પ્રાણી છે. આ કૂતરા થઈ ગયા, અમુક કૂતરા પાલતુ પ્રાણી છે, અને અમુક બિલાડી પણ પાલતુ પ્રાણી છે. તો અમુક બિલાડીને આપણે અહીંયા બતાવી દીધા. બીજું એ જોવાનું કે બિલાડી અને કૂતરા એ બંને અલગ અલગ હોવા જોઈએ. એ તો બંને અલગ જ હોવાના, તો આપણે અહીંયા ક્યાંય પણ ક્રોસ ના થવા જોઈએ. આ કૂતરા અને બિલાડી ક્યાંય પણ ક્રોસ થવા જોઈએ નહીં. તો એ કન્ડિશન ફૂલફિલ થાય છે. ઓકે, કૂતરા અને બિલાડી ક્યાંય પણ ક્રોસ નથી થતા. પછી બીજું જોવાનું કે અમુક કૂતરાઓ છે એ પાલતુ પ્રાણી છે, તો આ ભાગ હશે એ એવા કૂતરાઓ હશે જે પાળી શકાય એવા, ને આ ભાગ હશે એવા બિલાડી હશે કે જેને પાળી શકાય. બરાબર છે? તો આવો ડાયાગ્રામ શેમાં બનશે? તો ડી ઓપ્શનમાં આપણે આવો ડાયાગ્રામ દેખાય છે. બરાબર છે. ઘણા લોકો એવું કહેશે કે સાહેબ બધા જ કૂતરા પાલતુ પ્રાણી હોય અને બધી બિલાડી પણ પાલતુ પ્રાણી હોય. તો અહીંયા તમારે ઓપ્શન મુજબ જોવાનું કે જો તમને ઓપ્શનમાં આવો ઓપ્શન આપેલો હોય કે આ પાલતુ પ્રાણી બતાવે અને અંદર તમને એમ કે આ અને આવી રીતના બતાવ્યું, આ બિલાડી બતાવે, અંદરનું જે સર્કલ છે એ બિલાડી બતાવે, અને આ છે એ કૂતરા બતાવે, આ છે એ કૂતરા બતાવે, ત્યારે આ પણ જવાબ ઘણીવાર સાચો બની શકે છે. પણ આ બંને ઓપ્શન જો ભેગા આપેલા હોય તો કન્ફ્યુઝન થઈ શકે છે. પછી એ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવે કે કયો ઓપ્શનનો જવાબ સાચો આપવો. બરાબર? પણ આવું પણ બની શકે કે આપણે એવું લઈ શકીએ કે બધા જ કૂતરા પાલતુ પ્રાણી છે અને બધી જ બિલાડી પણ પાલતુ પ્રાણી છે. તો કઈ રીતના બનશે? બધા પાલતુ પ્રાણીની અંદર કૂતરા આવશે બધા, અને બધી બિલાડી પણ પાલતુ પ્રાણીની અંદર આવશે, અને એ બંને અલગ અલગ હશે. કેમ કે કૂતરા અલગ હોય અને બિલાડી પણ અલગ હોય. તો આવો ડાયાગ્રામ પણ બની શકે છે. પણ અહીંયા ઓપ્શન જોતા આપણે ખબર પડે છે કે અહીંયા શું કર્યું છે, આને અમુક કૂતરાઓ જ પાલતુ પ્રાણી ગણ્યા છે અને અમુક બિલાડી જ પાલતુ પ્રાણી ગણેલી છે. એટલે ડી ઓપ્શન આપણો હાલ રાઈટ આન્સર બનશે. ચલો નેક્સ્ટ જોઈએ. શું કહે છે? સ્કૂલ, બ્લેકબોર્ડ અને ક્લાસરૂમ. સ્કૂલ, બ્લેકબોર્ડ અને ક્લાસરૂમ. તો બ્લેકબોર્ડ અને ક્લાસરૂમ એ બંને કઈ જગ્યાએ હશે? સ્કૂલમાં હશે. તો પહેલા તો સ્કૂલ બતાવવાની આપણે મોટી. સ્કૂલની અંદર શું હોય? ક્લાસરૂમ હોય, અને બ્લેકબોર્ડ ક્યાં હોય? ક્લાસરૂમની અંદર હોય. તો સિમ્પલ છે. આ તો સ્કૂલની અંદર ક્લાસરૂમ હશે અને ક્લાસરૂમની અંદર બ્લેકબોર્ડ હશે. તો આ સ્કૂલ બતાવી, આ સ્કૂલ થઈ જશે તમારી, આ ક્લાસરૂમ, અને આ થઈ જશે બ્લેકબોર્ડ. સમજાય છે? સ્કૂલની અંદર ક્લાસરૂમ અને ક્લાસરૂમની અંદર બ્લેકબોર્ડ હશે. ઓકે, તો આવો ઓપ્શન આપણે સી ઓપ્શનની અંદર જોવા મળે છે. બરાબર? ચલો આગળ જોઈએ. શું કહે છે? સ્ત્રી, માતા અને બહેન. આ ત્રણ શબ્દો આપેલા છે. એના ઉપરથી તમે વિચારો તો તમને ખબર પડશે કે માતા અને બહેન એ કોણ હશે? સ્ત્રીઓ જ હશે. માતા અને બહેન એ કોણ હશે? સ્ત્રીઓ જ હશે. તો સ્ત્રીનું જે સર્કલ હશે એની અંદર જ માતા અને બહેનો આવશે. એટલું તો ફાઇનલ થઈ ગયું. એટલી તો તમને ખબર પડી બેઝિક.
કે માતા અને બહેન છે એ સ્ત્રીની અંદર આવશે, કેમ કે બધી જ માતાઓ હોય, જે પણ માતા હશે એ સ્ત્રી જ હશે અને જે પણ બહેન હશે એ પણ સ્ત્રી જ હશે. હવે માતા અને બહેનનો સંબંધ બતાવવાનો હોય તો માતા અને બહેનનો સંબંધ કેવી રીતે થશે કે બધી જ માતા હશે એ કોઈ બધી જ માતા અને બહેનનો સંબંધ બતાવવાનો હોય તો કેવું થશે કે બધી માતા હશે એ કોઈને કોઈની બેન હશે એવું જરૂરી નથી. અમુક માતા હોય કે જેને કોઈ બેન જ ના હોય, અમુક માતા હોય કે જેને બેન હોઈ શકે છે. તો કઈ રીતના બનશે કે આ માતા બતાવીએ એ માતા એ કોઈકને કોઈકની બેન હોય, અમુક જ હશે, બધી હોય એવું જરૂરી નથી, બધી હોય એવું જરૂરી નથી. એટલે આપણે હોઈ શકે એના માટે સંભાવના માટે આપણે આટલો પોર્શન કટ કર્યો. તો શું થઈ ગયું, સ્ત્રીની અંદર આ માતા આવી ગયા અને આ બહેન આવી ગયા, આ બહેન આવી ગયા. બધી બહેન માતા હોય એવું જરૂરી નથી, પણ અમુક બહેન હશે એ માતા જરૂર હશે. બરાબર, તો આપણો આવો ઓપ્શન ક્યાં જોવા મળે છે? સી ઓપ્શન ની અંદર આવો ઓપ્શન આપણે જોવા મળે છે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. ડોક્ટર, પુરુષ અને વકીલ. ડોક્ટર, પુરુષ અને વકીલ. પહેલા તો કન્ડિશન તમારે વિચારવાની, ડોક્ટર કોણ કોણ હોઈ શકે, પુરુષ કોણ હોઈ શકે, વકીલ કોણ હોઈ શકે. તો ડોક્ટર માટે વિચારો તો ડોક્ટર અને પુરુષ અને વકીલ માટે વિચારે તો ડોક્ટર કોણ હોય? ડોક્ટર સ્ત્રીઓ પણ હોઈ શકે અને ડોક્ટર પુરુષ પણ હોઈ શકે. તો હું અહીંયા ડોક્ટર બતાવું. ચલો આ ડોક્ટર બતાવ્યું મેં. ઓકે, તો ડોક્ટર અમુક પુરુષો હશે અને અમુક સ્ત્રીઓ પણ હોય. તો હું એમ કહું આ પુરુષ બતાયા મેં, આ પુરુષ બતાયા, આ ડોક્ટર બતાયા. ઓકે, હવે વકીલ બતાવવાના છે. તો હું એમ કહું કે અમુક પુરુષો હશે એ વકીલ પણ હશે અને અમુક પુરુષો જે વકીલ હશે એ ડોક્ટર પણ હોઈ શકે છે. કન્ડિશન એવી બની શકે છે ને. શું કહું છું કે બે વ્યવસાય, જો ઘણીવાર ઓપ્શન મુજબથી તમારે જવું પડશે મિત્રો, ઓપ્શનમાં કઈ રીતના કન્સિડર કરે છે એના આધારે જવાબ આપવા પડશે. બરાબર, ચલો આપણે શું ગણીએ છીએ કે જે પુરુષ છે એ ડોક્ટર પણ હોઈ શકે અને વકીલ પણ હોઈ શકે. તો આ પુરુષ છે એ અમુક ડોક્ટર પણ હોઈ શકે અને વકીલ પણ હોઈ શકે, ડોક્ટર પણ હોઈ શકે અને વકીલ પણ હોઈ શકે. તો આપણો ડાયાગ્રામ આવા પ્રકારનો બનશે. બરાબર છે. શું કહું છું, ઘણીવાર લોકો કેવું કે ઘણીવાર બે પ્રોફેશન હોય, ડોક્ટર પણ બન્યા હોય અને વકીલ પણ બન્યા હોય, એવું પણ બની શકે. પણ અહીંયા ઓપ્શનમાં એવું સિલેક્ટ કરવાનું નથી. અહીંયા શું કીધું, અમુક પુરુષો હશે જે વકીલ પણ હશે, અમુક આ પુરુષો વચ્ચે વાળો ડાયાગ્રામ છે એ પુરુષનો છે. તો અમુક પુરુષો હશે એ ડોક્ટર હશે અને અમુક પુરુષ હશે એ વકીલ હશે. તો આવો ડાયાગ્રામ ક્યાં બનશે? આપણે સી ઓપ્શનમાં આવો ડાયાગ્રામ જોવા મળશે. આ શું બતાવશે? વચ્ચે હશે એ પુરુષ બતાવશે, આ બતાવશે તમને વકીલ અને આ બતાવશે ડોક્ટર. ઓકે, ચલો ડન છે. અહીંયા કેમ કીધું અમુક સ્ત્રીઓ પણ વકીલ હશે, એટલા માટે બધા જ વકીલ પુરુષની અંદર આપણે બતાયા નથી. આટલા જ પુરુષો એવા હશે કે જે વકીલ હશે, આટલા જ પુરુષો એવા હશે કે જે ડોક્ટર હશે, બાકીના સ્ત્રીઓ હશે. અહીંયા બાકીના વકીલ હશે જે સ્ત્રીઓ હશે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. પુરુષ, પિતા અને ડોક્ટર. પુરુષ, પિતા અને ડોક્ટર. હવે એમ વાત કરું કે પિતા હશે એ તો પુરુષ તો હોવાના જ. તો એ તો ફાઇનલ થઈ ગયું કે પુરુષની અંદર જ પિતા આવવાના, પુરુષની અંદર જ પિતા આવવાના. બીજું ડોક્ટર માટે શું વિચારાય? તો ડોક્ટર, અમુક ડોક્ટર સ્ત્રીઓ હશે, અમુક ડોક્ટર પુરુષો હશે. તો શું બનાવવાનું? તો અમુક ડોક્ટર સ્ત્રીઓ હશે, અમુક ડોક્ટર પુરુષો હશે. પણ અમુક ડોક્ટર જે પુરુષ હશે એ પિતા પણ હોવાના, અમુક ડોક્ટર જે પુરુષ હશે એ પિતા પણ હોવાના. તો આપણે શું કરવું પડે કે જે આ છે, આ પોર્શન છે શું બતાવે છે? પુરુષ બતાવે છે. આ પોર્શન છે એ પિતા બતાવે છે અને આ પોર્શન છે એ તમારો ડોક્ટર બતાવે છે. ચલો હવે વિચારીએ તો આ ભાગ કેવો હશે? આ ભાગમાં કોનો સમાવેશ થતો હશે? આ ભાગમાં કોનો સમાવેશ થતો હશે કે જે ડોક્ટર હશે, જે ડોક્ટર હશે અને
આ ભાગમાં કોણ કોણ આવશે? જે ડોક્ટર હશે અને પુરુષ હશે, પણ પિતા હશે નહીં. પિતા હશે નહીં. જ્યારે આ ભાગ કેવો બતાવે છે? આ ભાગ એવો બતાવે છે કે જે ડોક્ટર પણ હશે, પુરુષ પણ હશે અને પિતા પણ હશે. બરાબર. અમુક પિતા હોય જે ડોક્ટર હોય અને અમુક ખાલી પુરુષ હોય જે ડોક્ટર હશે. તો આનો ડાયાગ્રામ કઈ રીતના બનશે? આવી રીતના બનશે. બરાબર. આવો ડાયાગ્રામ ક્યાં જોવા મળે છે? બી ઓપ્શનની અંદર તમને આવો ડાયાગ્રામ જોવા મળે છે. બરાબર છે. આવા ઘણા પ્રશ્નો મિત્રો જોવા મળશે. તમારે આવા પ્રશ્નોની મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની. તમને આવા પ્રશ્નોમાં કન્ફ્યુઝન થઈ શકે છે. કન્ફ્યુઝન જ્યારે પણ થાય ત્યારે ઓપ્શન ઉપરથી જવાનું કે ઓપ્શનમાં કયા વિકલ્પો આપેલા છે એના આધારે તમારે જવાબ ટીક કરવાનો. ચલો, જ્યારે પણ કન્ફ્યુઝન ઉત્પન્ન થાય ત્યારે ઓપ્શન જોવાનું. બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ. હોમોસેપિયન્સ માતા અને સ્ત્રીઓ વચ્ચેનો સંબંધ આપેલો છે. હવે એ તો તમને ખબર હોવી જોઈએ કે હોમોસેપિયન્સ એટલે શું કહેવાય. હોમોસેપિયન્સ, તો હોમોસેપિયન્સ છે એ માણસોનું વૈજ્ઞાનિક નામ છે. શું કેવું છું? હોમોસેપિયન્સ છે એ માણસોનું વૈજ્ઞાનિક નામ છે. હોમોસેપિયન્સ. બરાબર. તો માતા અને સ્ત્રીઓ જે બંને કોણ છે? માણસો તો છે જ. તો એ હોમોસેપિયન્સ ની તો અંદર આવવાના જ. તો હોમોસેપિયન્સ આપણે મોટું બતાવી દઈએ. બરાબર. આ હોમોસેપિયન્સ થઈ જશે તમારો. ડન છે. પહેલા આ ખબર હોવી જોઈએ કે હોમોસેપિયન્સ એ માણસનું વૈજ્ઞાનિક નામ છે, એટલે આ માણસ બતાવે છે. એક્ઝામ્પલ રીતે લખી દઈએ તો અહીંયા માણસ લખી દઉં હું હાલ. બરાબર. તો માતા છે એ પણ માણસની અંદર આવશે, સ્ત્રીઓ છે એ પણ માણસની અંદર આવશે. હવે માતા અને સ્ત્રીઓ વચ્ચેનો સંબંધ બતાવીએ તો બધી જ સ્ત્રીઓ માતા હોવાની, અરે સોરી, બધી જ માતાઓ હશે એ સ્ત્રીઓ તો હોવાની જ. બધી જ માતાઓ હશે એ સ્ત્રીઓ તો હોવાની જ. તો સ્ત્રીની અંદર માતા આવશે. આ હું સ્ત્રીઓ બતાવું તો આ કોણ બની જાય? માતા બની જાય. કેમ કે જે પણ માતા હશે એ સ્ત્રી તો હોવાની જ, અને જે પણ સ્ત્રી હશે એ હોમોસેપિયન્સ તો હોવાની જ. એટલે શું થઈ જશે? આ હોમોસેપિયન્સ, આ સ્ત્રીઓ અને એની અંદર આ માતા. સમજાય છે મિત્રો? શું કહું છું કે બધા માણસો છે. માણસોની અંદર કોણ આવશે? સ્ત્રીઓ. સ્ત્રીઓની અંદર કોણ હશે? માતાઓ. તો હોમોસેપિયન્સ, આ સ્ત્રીઓ અને આ માતાઓ. તો કયો આન્સર બનશે આપણો? ડી આન્સર આપણો રાઈટ આન્સર બની જશે. ઓકે, ડી આપણો રાઈટ આન્સર બની જશે. ચલો નેક્સ્ટ જોઈએ. શું આપી છે? સોડા વોટર, મિનરલ વોટર અને પ્રવાહી. સોડા વોટર, મિનરલ વોટર અને પ્રવાહી. હવે તમે વિચારો તો આ સોડા વોટર એ શું હશે? પ્રવાહી જ હશે. મિનરલ વોટર એ શું હશે? પ્રવાહી જ હશે. સોડા વોટર એ શું હશે? એ પણ પ્રવાહી હશે. તો આ પ્રવાહીની અંદર જ બંને આવવાના. તો આ પ્રવાહી બતાવું, આ પ્રવાહી બતાવું. બરાબર. તો એની અંદર જ સોડા વોટર અને મિનરલ વોટર આવશે. એટલું તો ફાઇનલ થઈ ગયું. હવે તમે વિચારો કે સોડા વોટર એ અલગ વસ્તુ છે અને મિનરલ વોટર એ પણ અલગ વસ્તુ છે. તો આપણે આ પ્રવાહીની અંદર જ બંનેને બતાવશું, પણ આ બંને કેવા આવશે? અલગ આવશે. કેમ કે સોડા વોટર એ અલગ વસ્તુ છે અને મિનરલ વોટર એ અલગ વસ્તુ છે. અહીંયા આપણે ધારો કે આને સોડા વોટર બતાવીએ, આને સોડા વોટર કહીએ, આને કહીએ મિનરલ વોટર. પણ એ બંને કેવા હશે? એ બંને પ્રવાહી જ હશે. કેવા હશે? એ બંને પ્રવાહી હશે. એટલે પ્રવાહીની અંદર જ આવશે સોડા વોટર અને મિનરલ વોટર, અને એ બંને અલગ વસ્તુ છે એટલે અલગ અલગ બતાવીશું. તો આવો ડાયાગ્રામ તમને ડી ઓપ્શનમાં જોવા મળે છે. ડન છે. ચલો આગળ જઈએ. ચંદ્ર, સૂર્ય અને તારા. અહીંયાથી તમને જોવો તો ખબર પડશે કે સૂર્ય કોણ છે? એક તારા છે. તો તારાની અંદર સૂર્ય આવશે. આ તારાની અંદર સૂર્ય આવશે. ડન છે. તારાની અંદર સૂર્ય આવશે કેમ કે સૂર્ય એક તારો છે. ઓકે. બીજું ચંદ્રની વાત કરીએ તો ચંદ્ર એ તો આખો અલગ જ વસ્તુ છે. જે સૂર્ય અને તારા કરતો અલગ વસ્તુ છે, તો ચંદ્રને આપણે આખો અલગ બતાવીશું. તો આવો ડાયાગ્રામ આપણે ક્યાં જોવા મળે છે? બી ઓપ્શનની અંદર જોવા મળે છે. ઓકે, ચલો આ સિમ્પલ હતું. આગળ જઈએ. નીચેના પૈકી કયો વેન ડાયાગ્રામ લેખક, સંગીતકાર અને પ્રોફેસર વચ્ચેનો યોગ્ય સંબંધ દર્શાવે છે? ચલો અહીંયા સમજવાનું છે
તો લેખકને પકડીએ આપણે પહેલા. લેખકને પકડીએ તો લેખક સંગીતકાર હોઈ શકે છે અને લેખક પ્રોફેસર પણ હોઈ શકે છે. લેખક સંગીતકાર પણ હોઈ શકે છે અને લેખક પ્રોફેસર પણ હોઈ શકે છે. ચલો હવે સંગીતકારની વાત કરીએ તો સંગીતકાર લેખક પણ હોઈ શકે અને સંગીતકાર પ્રોફેસર પણ હોઈ શકે, બની શકે. ચલો હવે પ્રોફેસરની વાત કરીએ તો પ્રોફેસર સંગીતકાર પણ હોઈ શકે, પ્રોફેસર લેખક પણ હોઈ શકે. તો અહીંયા શું થશે મિત્રો, ત્રણેય એકબીજામાં ભળી જાય છે, ત્રણેય એકબીજામાં ભળી શકે છે. પણ એવું જરૂરી નથી કે બધા જ લેખક સંગીતકાર હોય અને બધા જ લેખક પ્રોફેસર હોય, પણ અમુક લેખક એવા હશે કે જે સંગીતકાર પણ હશે, અમુક લેખક એવા હશે કે જે પ્રોફેસર પણ હશે અને અમુક લેખક એવા હશે કે જે સંગીતકાર અને પ્રોફેસર બંને પણ હશે. તો અહીંયા કયા પ્રકારનો ડાયાગ્રામ બનશે, જ્યારે ત્રણેય એકબીજામાં સમાવેશ થતો હોય ત્યારે આવા પ્રકારનો ડાયાગ્રામ બને. અહીંયા સમજીએ આપણે. હવે ચલો હું અહીંયા લેખક લઉં છું, આ સંગીતકાર લઉં છું અને અહીંયા લઈએ આપણે પ્રોફેસર. ડન છે. ચલો હવે આકૃતિ મુજબ સમજવાનો પ્રયત્ન કરીએ. હું શું કહું છું કે લેખક, અમુક લેખક એવા હશે કે જે સંગીતકાર જ હશે, અમુક લેખક એવા હશે કે જે ખાલી સંગીતકાર જ હશે. એ કયા લોકો હશે કે આ લોકો જે હશે એ કોણ હશે કે જે લેખક પણ હશે અને સંગીતકાર પણ હશે. બીજા બરાબર. બીજા લેખકો કેવા હશે કે જે લેખક પણ હોય અને પ્રોફેસર પણ હોય. એવા પણ લેખક હોય ને કે જે લેખક હોય અને પ્રોફેસર પણ હોય. બરાબર છે. ચલો હવે સંગીતકાર માટે વિચારું તો સંગીતકારમાં જોઈએ તો અમુક સંગીતકાર હશે કે જે લેખક હશે, એ તો આપણે બતાવી દીધું. બીજા અમુક સંગીતકાર હશે જે પ્રોફેસર પણ હશે, જે પ્રોફેસર પણ હશે. હવે પ્રોફેસર માટે વાત કરીએ તો અમુક પ્રોફેસર હશે જે લેખક પણ હશે, અમુક પ્રોફેસર હશે જે સંગીતકાર પણ હશે અને અમુક લોકો એવા હશે કે જે લેખક પણ હશે, સંગીતકાર પણ હશે અને પ્રોફેસર પણ હશે. એવા લોકો પણ અમુક હશે. તો એવા લોકોનો સમાવેશ ક્યાં થશે? એવા લોકોનો સમાવેશ આ વચ્ચેનો જે પોર્શન છે એ શું બતાવશે? લેખક પણ હશે, સંગીતકાર પણ હશે અને પ્રોફેસર પણ હશે. જ્યારે આ ત્રણ શબ્દો એકબીજામાં ભળી શકે ત્યારે તમારે આ પ્રકારનો ડાયાગ્રામ બનાવવાનો થાય. લેખક સંગીતકાર પણ હોય, લેખક પ્રોફેસર પણ હોય, એકબીજામાં ગમે તેમાં ભળી શકે છે ત્યારે આ પ્રકારનો ડાયાગ્રામ તમારે બનાવવાનો થશે. એટલે ડી ઓપ્શન આપણો રાઈટ આન્સર બનશે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. શું કહે છે? નીચે પૈકી કયો વેન ડાયાગ્રામ ઊંચી વ્યક્તિઓ, કાળા વાળવાળા માણસો અને ભારતીયો વચ્ચેનો યોગ્ય સંબંધ દર્શાવે છે? તો સમજો પહેલા શું છે, ઊંચી વ્યક્તિઓ ને કાળા વાળા માણસો. એવું તો હોય નહીં બધા જ વ્યક્તિઓ જે ઊંચી વ્યક્તિઓ હોય બધાના કાળા વાળા હોય, અમુકના સફેદ પણ હોય. તો એવું બની શકે કે ઊંચી વ્યક્તિઓ હોય એમાંથી અડધા જે હશે એ કાળા વાળા હશે. બરાબર છે. અને ભારતીયો વચ્ચેનો સંબંધ બતાવવાનો છે તો હું એમ કહી શકું કે ભારતીયો હોય એમાં અમુક લોકો ઊંચા હશે, ભારતીયો હોય એમાં પણ અમુક લોકો કાળા વાળવાળા માણસો હશે. તો એ બંનેની અંદર આવશે. તો આવી રીતના થઈ જશે. આ ભારતીયો થઈ ગયા, આ ભારતીયો, આ કાળા વાળવાળા માણસો અને આ થઈ ગયા તમારા ઊંચી વ્યક્તિઓ. સમજાય છે મિત્રો? બધી ઊંચી વ્યક્તિઓના વાળ કાળા હોય એવું જરૂરી નથી, બધા ભારતીયો ઊંચા હોય એવું પણ જરૂર નથી અને બધા ભારતીયોના વાળ કાળા હોય એવું પણ જરૂર નથી. પણ અમુક ભારતીયોના વાળ કાળા પણ હશે, અમુક ભારતીયો ઊંચી વ્યક્તિ વાળા હશે અને અમુક ઊંચી વ્યક્તિઓ હશે એ ભારતીયો હશે અને એમના વાળ કાળા હોય. તો એવા કયા હશે? જે આ વચ્ચેનો ભાગ હશે એ કેવા હશે કે જે ભારતીયો હશે, ઊંચી વ્યક્તિઓ હશે અને કાળા વાળ પણ હશે. તો આ ત્રણેયનું કોમ્બિનેશન બનતું એવી આ ડાયાગ્રામ કયો થઈ જશે આપણો? સી ઓપ્શન આપણો રાઈટ બનશે. બરાબર છે. જે પણ પોસિબિલિટી બનતી હોય એ તમારે બનાવવાની થશે. ચલો નેક્સ્ટ જોઈએ. દ્વિસંભુજ ચતુષ્કોણ, લંબચોરસ અને બહુકોણને દર્શાવવા કઈ વેન આકૃતિ બંધબેસતી આવે છે? તો ત્રણ શબ્દો છે, દ્વિસંભુજ ચતુષ્કોણ, લંબચોરસ અને બહુકોણ. તો બહુકોણ એટલે તો સૌથી મોટું છે, બહુકોણની અંદર જ બધા આવે, ચોરસ, લંબચોરસ. બરાબર છે. હવે લંબચોરસમાં કેટલા હોય? લંબચોરસમાં તમે જુઓ તો 4 સમભુજ હોય, એમાં 2 સમભુજ સરખા હોય.
બરાબર. અહીંયા દ્વિસંભુજ ચતુષ્કોણ કહે છે તો આની અંદર શું આવશે? અંદર લંબચોરસ અંદર આવશે. બરાબર છે. અને એની અંદર હવે આની અંદર શું છે? દ્વિસંભુજ ચતુષ્કોણ. તો આ કયો ચતુષ્કોણ કહેવાય? દ્વિસંભુજ ચતુષ્કોણ જ કહેવાય. તો આ લંબચોરસની અંદર આવશે તમારો દ્વિસંભુજ ચતુષ્કોણ. બરાબર છે. બહુકોણ એની અંદર લંબચોરસ ને એની અંદર દ્વિસંભુજ ચતુષ્કોણ આવશે. ઓકે, ચલો એવી રીતના ના વિચારો તો તમે અલગ રીતે પણ વિચારી શકો કે બહુકોણ છે, પછી આ દ્વિસંભુજ ચતુષ્કોણ છે, તો આ લંબચોરસ એ કેવું થઈ જાય? દ્વિસંભુજ ચતુષ્કોણ જ કહેવાય. તો એ પણ આવી રીતના જ બનશે. બરાબર છે. તમે કઈ રીતના વિચારો છો એના ઉપર આધારિત રાખશે. તો આ પહેલું છે એ શું બતાવશે? તમારું બહુકોણ બતાવશે. પહેલું છે એ બહુકોણ બતાવશે. બરાબર. બીજું વિચારીએ તો એ દ્વિસંભુજ થશે. બરાબર. એ દ્વિસંભુજ થશે અને અંદર વાળું છે એ લંબચોરસ થશે. ઓકે, સમજાય છે? કેમ લંબચોરસની બે બાજુ કેવી હોય? સરખી હોય તો એ દ્વિસંભુજ ચતુષ્કોણની અંદર આવશે. ડન છે. ચલો તો આન્સર બની જશે આપણો બી. ચલો નેક્સ્ટ જોઈએ. સ્ત્રી, માતા અને વિધવાનો સંબંધ બતાવવાનો છે. સ્ત્રી, માતા અને વિધવા. તો માતા હશે એ સ્ત્રી હશે અને વિધવા હશે એ પણ સ્ત્રી હશે. તો એટલું ખબર પડી ગઈ આપણે કે સ્ત્રી મોટું સર્કલ આવશે, એની અંદર માતા હશે અને અમુક માતાઓ કેવી હશે? વિધવા હશે. બધી માતાઓ વિધવાઓ એવું જરૂર નથી. તો આ જે માતાઓ છે એમાંથી અમુક માતાઓ કેવી હશે? વિધવા હશે. અને જે વિધવા હશે એ સ્ત્રી તો હશે જ. જે માતા હશે એ પણ સ્ત્રી હશે. તો આ શું બતાવે છે? સ્ત્રી બતાવે છે. આ બતાવે માતા બતાવશે અને આ બતાવશે વિધવા. સમજાય છે? બધી માતાઓ વિધવા હોય એવું પણ જરૂરી નથી. બરાબર. પણ બધી માતાઓ સ્ત્રી તો હશે જ, બધી વિધવા હોય એ સ્ત્રી તો હશે જ. એટલે સ્ત્રીની અંદર જ આવશે માતા અને વિધવા. પણ અમુક માતાઓ વિધવા હશે તો આપણે એ બંનેને ક્રોસ કર્યા. બરાબર. તો કયો આન્સર બની જશે આપણો? સી આન્સર આપણો રાઈટ આન્સર બનશે. ડન છે. ચલો નેક્સ્ટ જોઈએ. પક્ષી, ચકલી અને ઉંદર. પક્ષી, ચકલી અને ઉંદર. તો અહીંયા બેનો સંબંધ તમને દેખાય છે. ચકલી એ શું હશે? પક્ષી જ હશે. ચકલી એ શું હશે? પક્ષી હશે. તો આ પક્ષી બતાવું, એની અંદર જ ચકલી આવશે બધી. તો આ શું થઈ ગયું? તમારે પક્ષી થઈ ગયા. આ થઈ ગયા ચકલી. પક્ષીની અંદર જ ચકલી આવશે. અને ઉંદરની વાત કરે છે તો ઉંદર તો આખું અલગ જ વસ્તુ છે. ઉંદર તો આખી અલગ જ વસ્તુ છે. તો ઉંદરને તમે અલગ બતાવો છો. આ થઈ ગયા ઉંદર. ડન છે. ચલો એકદમ સિમ્પલ હતું. પક્ષી, ચકલી અને ઉંદર. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. રમતવીરો, છોકરાઓ અને વિજેતાઓ. રમતવીરો, છોકરાઓ અને વિજેતાઓ. તો હું એમ કહું કે વિજેતા કોણ બનશે? જે રમશે એ જ વિજેતા બનશે. તો રમતવીરો તો આખામાં આવશે. રમતવીરો આખામાં આવશે. ઓકે, પછી વિજેતાઓ કોણ હશે? જે રમશે એ જ વિજેતાઓ હશે. ઓકે, અને જીતશે કોણ? તો જે છોકરાઓ હશે એ જ જીતવાના. તો એ પણ અંદર જ આવવાના. તો અહીંયા રમતવીરો, વિજેતાઓ અને છોકરાઓ બની જશે તમારો. તો ઓપ્શન આવી જશે તમારો એ ઓપ્શન રાઈટ આન્સર બની જવાના. બરાબર. ચલો, જે વિજેતાઓ હશે એ કાં તો છોકરાઓ હશે તો કાં તો છોકરીઓ હશે. તો વિજેતાઓ હશે એ તમારા બધા અંદર આવશે. ડન છે. ચલો નેક્સ્ટ જોઈએ. દેશ, રાજ્ય અને જિલ્લો. એકદમ સરળ છે. સૌથી મોટું શું હોય? દેશ હોય, એના પછી રાજ્ય હોય અને એના પછી જિલ્લો હોય. તો આ પણ સરળ છે. સી આન્સર આવી જશે આપણો. એકદમ સરળ હતો આ વેન ડાયાગ્રામ. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. એન્જિનિયર, ડોક્ટર, લોકોને દર્શાવવા કઈ વેન આકૃતિ બંધ બેસતી આવે છે? એન્જિનિયર, લોકો અને ડોક્ટર ત્રણેયને બતાવવાના છે. એન્જિનિયર છે, ડોક્ટર છે અને લોકોને બતાવવાના છે. તો લોકોની અંદર જ બધું આવશે. જે હશે એ બધા લોકોની અંદર જ આવશે. એમાં એન્જિનિયર હશે એ પણ લોકોમાં આવશે. અને અમુક વકીલો હશે, અમુક એન્જિનિયર હશે, અમુક વકીલો હશે. તો લોકોની અંદર જ એન્જિનિયર અને વકીલ આવશે. તો એ ઓપ્શન આપણો રાઈટ આન્સર બનશે. સમજાય છે? આ મોટું સર્કલ શું બતાવે છે? લોકો બતાવે છે. આ તમને એન્જિનિયર બતાવે છે અને આ તમને એડવોકેટ બતાવે છે. આ તમને પબ્લિક બતાવે છે, પીપલ બતાવે છે. તો બધા લોકોની અંદર જ એન્જિનિયર આવશે, બધાની અંદર જ એડવોકેટ આવશે અને એન્જિનિયર અને એડવોકેટ બંને અલગ આવશે. ડન છે. ચલો આગળ જોઈએ. હિન્દી, ઉર્દુ અને અંગ્રેજી. જોઈને ખબર પડે છે ત્રણે અલગ અલગ ભાષાઓ છે. હિન્દી, ઉર્દુ અને અંગ્રેજી ત્રણે અલગ ભાષાઓ છે. તો ત્રણે અલગ અલગ સર્કલ આવશે. તો એ ઓપ્શન આવશે આમાં. આ પણ સરળ છે એકદમ.
ચલો આગળ જોઈએ. શાકભાજી, બટેકા ને કોબીજ. હવે આ બટેકા ને કોબીજ શું છે? શાકભાજી છે. તો એટલું ક્લિયર થઈ ગયું કે શાકભાજીની અંદર બટેકા આવશે, શાકભાજીની અંદર કોબીજ આવશે અને બટેકા ને કોબીજ બંને અલગ થઈ જશે. આ શું થઈ જશે? તમારા બટેકા, આ થઈ જશે કોબીજ, બરાબર, અને આ થઈ જશે શાકભાજી, બરાબર, આ થઈ જશે શાકભાજી. તો એકની અંદર આ બંને આવશે. સી ઓપ્શન આપણો રાઈટ આન્સર બની જશે. બરાબર છે. વેન ડાયાગ્રામ તમારે જાતે સમજવાનું મિત્રો, થોડું કે તમારે લોજિકલી વિચારવું પડશે, બરાબર, શું શેની અંદર આવશે, બરાબર. થોડું કોમન સેન્સ યુઝ કરો તો વેન ડાયાગ્રામ સરળતાથી બની જાય. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. ચલો નેક્સ્ટ પ્રશ્ન છે અલગ. હવે અહીંયા અલગ પ્રશ્નની વાત કરેલી છે. અહીંયા શું કરેલું છે? અલગ અલગ ટાઈપના તમને આકારો આપેલા છે અને એકબીજાની અંદર છેદે છે અને એ કઈ રીતના છેદે છે એ તમારે જોવાનું છે અને એના ઉપરથી તમારે જવાબ આપવાના છે. ડન છે. હવે કયો આકાર શું બતાવે છે તમારે રકમમાં આપેલું છે એ પ્રમાણે આપણે જોઈ લઈએ. રકમ શું કહે છે? જો નીચે આપેલી આકૃતિમાં વર્તુળ એટલે સાક્ષર. વર્તુળ શું બતાવે છે? સાક્ષર લોકોને બતાવે છે. વર્તુળ એટલે સાક્ષર. વર્તુળ એટલે સાક્ષર બતાવે છે. વર્તુળ તમને બતાવે છે સાક્ષર. સાક્ષર બતાવે છે વર્તુળ. ડન છે. ચલો ત્રિકોણ એટલે બેરોજગાર. ત્રિકોણ શું બતાવે છે? બેરોજગાર. ઓકે. અને ચોરસ શું બતાવે છે? તમને ચોરસ બતાવે છે ગ્રામજનો. ચોરસ બતાવે છે ગ્રામજનો. ઓકે. ચલો હવે પ્રશ્ન શું પૂછે છે? શહેરી સાક્ષર બેરોજગારની કુલ સંખ્યા જણાવો. તો અહીંયા મિત્રો એક એક શબ્દનું ધ્યાન રાખવાનું અને કયો શબ્દ કયો ડાયાગ્રામ બતાવે છે એના આધારે આપણે જવાબ આપીશું. તમે જોશો તો આવા પ્રશ્નોની અંદર આ પ્રશ્નો મિત્રો રોકડિયા માર્ક્સના પ્રશ્નો કહી શકાય. એક વખત તમે બરાબર સમજી ગયા કે આને મારે જવાબ કઈ રીતના કરવાનો છે, પછી આમાં તમને સરળતાથી તમે જવાબ લાવી શકશો. ડન છે. આ સર્કલ છે સાક્ષર બતાવે છે, ત્રિકોણ બેરોજગાર બતાવે છે અને ગ્રામજનો છે એ ચોરસ બતાવે છે. બરાબર. હવે શું કહું છું? અહીંયા એક બે વસ્તુ ખાલી ધ્યાન રાખવાની છે. જે શબ્દો લખેલા હોય એને પકડવાના આપણે. અહીંયા શું લખેલું છે? શહેરી. અહીંયા શું લખેલું છે? શહેરી લખેલું છે. એનો મતલબ શહેરી એટલે કે ગ્રામજનો ન હોય એને શું કહેવાય? શહેરી કહેવાય. ગ્રામજનો એટલે કે ગામડાના લોકો, એટલે ગામડાના લોકો ન હોય એને શું કહેવાય? શહેરી કહેવાય. એનો મતલબ કે ચોરસમાં હોવા જોઈએ નહીં. ચોરસમાં હોવા જોઈએ નહીં. એટલે ચોરસમાં ન હોવા જોઈએ એવા લોકો લેવાના છે આપણે, કેમ કે આપણે શહેરી લેવાના છે. અને ચોરસ શું બતાવે છે? ચોરસની અંદર જે વ્યક્તિઓ છે ગ્રામજનો બતાવે છે. મતલબ ચોરસમાં હોય એવા લેવાના નથી. બીજું સાક્ષર લેવાના છે. તો સાક્ષર એટલે કે ગોળ, એટલે કે સર્કલમાં જે હોય એ લેવાના છે આપણે. બીજું સાક્ષર લેવાના છે અને બેરોજગાર લેવાના છે. અહીંયા બેરોજગાર શું બતાવે છે? ત્રિકોણ, એટલે સર્કલ અને ત્રિકોણમાં હોય એવા લોકો લેવાના છે અને ચોરસમાં હોય એવા લોકો નથી લેવાના આપણે. તો ડન થઈ ગયું. પહેલા તો હવે આનો જવાબ કઈ રીતના આપવાનો? તો જે ન લેવાનો હોય એને આપણે ઉડાડી દેવાનું. શું કહું છું? જે ન લેવાનો એને ઉડાડી દઈએ તો શું થઈ ગયું? ચોરસમાં જે હોય એ બધા નહીં આવે. ચોરસમાં હોય એ બધા નહીં આવે. અને સર્કલ અને ત્રિકોણ જે બંનેમાં હોય એવા લેવાના. સર્કલ અને ત્રિકોણ બંનેમાં હોય એવા લેવાના. તો સર્કલમાં હોય અને ત્રિકોણમાં હોય એવા કોણ છે? 12 જણા છે. સર્કલમાં હોય, આ સર્કલની અંદર પણ છે અને ત્રિકોણની અંદર પણ છે, એવા કેટલા લોકો છે? 12 લોકો છે. 8 કેવા લોકો છે? જે ખાલી સર્કલમાં જ આવે છે. 15 કેવા લોકો છે? જે ખાલી ત્રિકોણમાં જ આવે છે. પણ આપણે સર્કલ અને ત્રિકોણ બંનેમાં આવતા હોય એવા કેટલા લોકો છે? 12 લોકો છે. તો આપણો આન્સર શું બની જશે? 12 બની જશે. શું બની જશે? આન્સર 12 બની જશે. ડન છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન શું છે? રોજગાર પ્રાપ્ત હોય તેવા નિરક્ષર ગ્રામજનોની સંખ્યા જણાવો. તો એક એક લાઈન પકડવાની. આપણે અહીંયા રોજગાર કીધું તો રોજગાર પકડવાનું. હવે અહીંયા શું છે? બેરોજગાર તમને આપેલા છે ત્રિકોણ. અહીંયા લાવવાના છે આપણે રોજગાર. એનો મતલબ ત્રિકોણમાં ન હોવા જોઈએ. એનો મતલબ ત્રિકોણમાં ન હોવા જોઈએ, કેમ કે ત્રિકોણમાં હોય એ તો બેરોજગાર છે, પણ આપણે લેવાના છે રોજગાર, તો ત્રિકોણમાં ન હોવા જોઈએ. બીજી લીટી વાંચીએ. રોજગાર પ્રાપ્ત હોય તેવા નિરક્ષર.
નિરક્ષર, અહીંયા તમને આપેલું છે સાક્ષર, અહીંયા લેવાના છે કેવા નિરક્ષર, એનો મતલબ સાક્ષરમાં ન હોવા જોઈએ એને કહેવાય નિરક્ષર, એટલે કે સર્કલમાં પણ ન હોવા જોઈએ. એવા ગ્રામજનોની સંખ્યા શોધો. ગ્રામજનો શું છે? ચોરસ છે, તો ખાલી ને ખાલી ચોરસમાં હોય એવા લોકોને જ લેવાના આપણે. એટલે ત્રિકોણમાં ને ગોળમાં હોય એવા કાઢી નાખીએ, તો સર્કલની અંદર જે હોય ઉડાડી દો, ત્રિકોણની અંદર જે હોય ઉડાડી દો, બચ્યા કેટલા? 20. તો આવા લોકો કેટલા હશે? 20 લોકો આપણા હશે. સમજાય છે? આવી રીતના કરવાનું. જે ન હોય એ ચોકડી મારવાની, જે હોય એને રાઈટ કરવાનું, જે ન હોય એને ઉડાડી દેવાનું, બચે એ તમારો જવાબ. ઓકે, ચલો આગળ જોઈએ. નેક્સ્ટ જોઈએ. ઓકે, તો મિત્રો આપણે જોઈ ગયા હાલ કે વેન ડાયાગ્રામ ની અંદર મિત્રો કેવા પ્રકારના પ્રશ્નો જોવા મળે છે. તમને આવા પ્રકારના પ્રશ્નો પણ જોવા મળશે અને આવા કોયડા વાળા પણ પ્રશ્નો તમને જોવા મળશે. જે આપણે આ સાક્ષર વાળા જે પ્રશ્નો જોયા એવા પ્રશ્નો પણ તમને જોવા મળશે. ડન છે? એટલે વેન ડાયાગ્રામ આ એક ટાઈપનો વેન ડાયાગ્રામ જ થયો. 3 અલગ અલગ પ્રકારના ડાયાગ્રામ છે, એનું કોમ્બિનેશન આપેલું છે અને એ કોમ્બિનેશનના આધારે તમારે જવાબ કરવાના છે. એ પણ આપણે સરળતાથી જોઈ ગયા કે જે ન હોય એને ચોકડી મારવાની અને જે હોય એને રાઈટ કરવાનું, જે ન હોય એને ઉડાડી દેવાનું અને જે હોય એમાં જે બચે એ તમારો જવાબ બને. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચલો અહીંયા પણ એક ડાયાગ્રામ આપેલો છે, ચોરસ આપેલું છે, સર્કલ આપેલું છે, લંબચોરસ આપેલું છે અને ત્રિકોણ આપેલું છે. તો જોઈએ આપણે કે સર્કલ શું બતાવે છે, ચોરસ શું બતાવે છે, લંબચોરસ શું બતાવે છે અને ત્રિકોણ શું બતાવે છે. ડન છે? ચલો પહેલા આપણે એ જોઈ લઈએ કે કયો ડાયાગ્રામ શું બતાવે છે. ત્રિકોણ એટલે ભણેલા, ત્રિકોણ એટલે ભણેલા, ત્રિકોણ એટલે ભણેલા બતાવે છે. ઓકે, સર્કલ એટલે શહેરી, સર્કલ એટલે શહેરી, આ શહેરી બતાવે છે. બરાબર, સર્કલ શહેરી બતાવે છે. પછી લંબચોરસ એટલે પુરુષ, આ શું બતાવે છે? પુરુષ બતાવે છે. લંબચોરસ એટલે પુરુષ. અને ચોરસ એટલે સમાજ સેવક, ચોરસ એટલે સમાજ સેવક. ઓકે, ચલો આટલું ક્લિયર થઈ ગયું. સર્કલ શહેરી, ત્રિકોણ ભણેલા, લંબચોરસ પુરુષ અને ચોરસ સમાજ સેવક બતાવે છે. ક્લિયર છે? ચલો હવે પ્રશ્ન ઉપર જઈએ ને પ્રશ્નમાં આપણે એક એક વસ્તુ પકડીશું. શું કહે છે કે ભણેલ પુરુષ કે જે શહેરી નથી, ભણેલ પુરુષ કે જે શહેરી નથી. એટલે પેલા ભણેલ પકડવાનું આપણે. ભણેલ પુરુષ, ભણેલ એટલે કે ત્રિકોણ છે એટલે ત્રિકોણ લેવાનું છે આપણે. ભણેલ લેવાનું છે એટલે ત્રિકોણ લેવા પડશે આપણે. પછી પુરુષ લેવાનું છે, પુરુષ એટલે કે લંબચોરસ આપણે લેવાનું છે, લંબચોરસ લેવાનું. પણ શહેરી નથી, શહેરી નથી એનો મતલબ કે સર્કલ લેવાનું નથી. શું કહું છું કે ત્રિકોણ અને લંબચોરસમાં હોય એવા લેવાના અને સર્કલમાં હોય એવા નહીં લેવાના. ક્લિયર છે? તો જે ન લેવાનું એને ઉડાડી દો. પહેલા જે ન લેવાનું એને ઉડાડી દો. ચલો આ જતું રહ્યું. પછી આપણે શેમાં લેવાના છે? ત્રિકોણ અને લંબચોરસમાં એવા લોકો લેવાના. તો ત્રિકોણમાં હોય અને લંબચોરસમાં હોય એવા કેટલા લોકો છે? તો 11 લોકો છે. સિમ્પલ ખબર પડે છે. આ લંબચોરસ છે, આ ત્રિકોણ છે, એમાં 11 લોકો છે. આ 5 તો ખાલી ત્રિકોણમાં આવે છે, 11 છે એ ત્રિકોણ અને લંબચોરસ બંનેમાં આવે છે. તો ભણેલ પુરુષ કે જે શહેરી નથી એવા કેટલા લોકો છે? 11 લોકો થશે. ડન છે? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હવે શું કહે છે નેક્સ્ટ ક્વેશ્ચન? અભણ અને ગામડાનો પુરુષ જે સમાજ સેવા કરતો નથી. તો એક એક શબ્દ પકડવાનો. અહીંયા શબ્દ પકડવાનો. શું કહું છું? પહેલા અભણ, પહેલા આપણે અભણ લેવાનું, અભણ લેવાનું. અહીંયા શું આપેલું છે તમને? ભણેલા. એનો મતલબ કે આપણે અભણ લેવાના છે. અહીંયા આપેલા છે ભણેલા, તો મતલબ કે ત્રિકોણમાં આવવા જોઈએ નહીં, કેમ કે ત્રિકોણમાં તો બધા ભણેલા છે, પણ લેવાના છે આપણે અભણ. બીજો ગામડાનો, અહીંયા શું છે? શહેરી, તો આપણે કેવા લેવાના છે? ગામડાના, એટલે કે શહેરીમાં ન હોવા જોઈએ, એટલે કે સર્કલમાં ન હોવા જોઈએ. પછી કહે છે કે પુરુષ, પુરુષ એટલે કે લંબચોરસ, એટલે કે લંબચોરસની અંદર હોવા જોઈએ. પછી કહે છે કે સમાજ સેવા કરતો નથી, સમાજ સેવા કરતો નથી એટલે કે ચોરસમાં હોવો જોઈએ નહીં. સમાજ સેવા કરતો નથી એટલે કે ચોરસમાં હોવો જોઈએ નહીં. તો આ પેલા ઉડાડી દઈએ આપણે. ચલો પેલા જૂનું ઇરેઝ કરી દઈએ આપણે.
ચલો હવે આપણે કેન્સલ આઉટ કરીએ કે ત્રિકોણમાં ન હોવું જોઈએ, તો ત્રિકોણમાં ન હોવું જોઈએ, ઉડી ગયું આ. પછી સર્કલમાં ન હોવું જોઈએ, સર્કલમાં ન હોવું જોઈએ, ઉડી ગયું આ. લંબચોરસમાં ન હોવું જોઈએ, તો લંબચોરસમાં ન હોય એટલે ઉડી ગયું આ. તો બચ્યું કેટલું હવે? 8, 9 અને 14. તો 8, 9 અને 14 આપણું રાઈટ આન્સર બનશે. શું કર્યું આપણે? ત્રિકોણ વાળા નથી લેવાના તો ઉડાડી દીધું, સર્કલ વાળા નથી લેવાના તો ઉડાડી દીધું, ચોરસ વાળા નથી લેવાના ઉડાડી દીધું. બચ્યા કેટલા? 8, 9 અને 14. લંબચોરસમાં હોય એ લેવાના, 8 અને 9 અને 14. રાઈટ આન્સર બનશે 8, 9 અને 14. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન કે શું છે? ચલો જાતે ટ્રાય કરો, તમે વિડીયોને પોઝ કરો ને આન્સર કરો. આપણે જે રીતના કરીએ છીએ એ રીતના જે લેવાના હોય એને રાઈટ કરવાનું, ન લેવાના એને ચોકડી મારવાનું. ચોકડી મારેલા હોય એને પહેલા આમાંથી ઉડાડી દેવાના અને પછી જે બચે એ તમારો જવાબ બનશે. ડન છે? ચલો અહીંયા અભણ કીધું, અભણ કીધું છે તો આપણે શું કરવાનું? પહેલા અભણ ઉપર ફોકસ કરીએ તો અભણ અહીંયા ભણેલા આપેલા છે એટલે ત્રિકોણમાં ન હોવા જોઈએ, આપણે તો અભણ લેવાના છે. પછી સ્ત્રી કે છે તો અહીંયા શું આપેલું છે? પુરુષ, તો એટલે કે ચોરસમાં, લંબચોરસમાં ન હોવા જોઈએ કેમ કે લંબચોરસ પુરુષ બતાવે છે, આપણે શું લેવાનું છે? સ્ત્રી લેવાનું છે. ડન. પછી કે છે ગામડા, તો અહીંયા આપણે શહેરી આપેલું છે, સર્કલ શહેરી બતાવે છે તો સર્કલમાં ન હોવા જોઈએ, અહીંયા ગામડા વાળા લેવાના છે એટલે સર્કલમાં તો શહેરી વાળા છે એટલે સર્કલની પણ અંદર ન હોવું જોઈએ. અને સમાજ સેવક છે, સમાજ સેવક ચોરસ છે તો ચોરસમાં હોય એવા લેવાના, આ ત્રણમાં હોય એવા નહીં લેવાના. તો ચલો સર્કલમાં નથી લેવાનું, ઉડાડી દો. લંબચોરસમાં પણ નથી લેવાનું, ઉડાડી દો. અને ત્રિકોણમાં પણ નથી લેવાનું. તો બચ્યા કોણ? આ લંબચોરસમાં આવશે એટલે આ પણ નહીં આવે તો બચ્યા કોણ? એકલો 7 નંબર. તો આપણો આન્સર બની જશે 7. શું કર્યું? લંબચોરસમાં હોય એ બધા નહીં લેવાના, ત્રિકોણમાં હોય એ બધા નહીં લેવાના, સર્કલમાં હોય એ બધા નહીં લેવાના. તો બચ્યું કોણ? અહીંયા ખાલી 7 નંબર. તો આપણો 7 આપણો રાઈટ આન્સર બનશે. ડન છે? ચલો આગળ જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન શું કહે છે? શહેરી અને ભણેલો પુરુષ કયો? શહેરી અને ભણેલો પુરુષ કયો એ તમારે શોધવાનો છે. ચલો શું શોધવાનું છે? શહેરી. શહેરી માટે શું આપેલું છે? અહીંયા શહેરી માટે સર્કલ આપેલું છે એટલે સર્કલમાં હોય એવા લેવાના. ભણેલો લેવાનો, ભણેલો માટે ત્રિકોણ આપેલું છે તો ત્રિકોણમાં એવા લેવાના. અને પુરુષ કીધું છે તો પુરુષ માટે ચોરસ આપેલું, લંબચોરસ આપેલું છે તો લંબચોરસમાં એવા લેવાના. એટલે કે સર્કલ, ત્રિકોણ અને લંબચોરસમાં હોય એવા તમારે લેવાના. સર્કલમાં પણ હોય, ત્રિકોણમાં પણ હોય અને લંબચોરસમાં હોય એવા લેવાના. ચલો સર્કલમાં હોય એવા લેવાના, લંબચોરસમાં હોય એવા લેવાના અને ત્રિકોણમાં હોય તો જો આ લંબચોરસ છે, ઓકે, આ ત્રિકોણ છે, ઓકે, અને આ સર્કલ છે. તો આ ત્રણેયમાં આવતો એવું કોણ છે? તો ત્રણેયમાં આવતો એવું કોણ છે? તો 4 નંબર. શું થશે? 4 નંબર આપણો રાઈટ આન્સર બનશે. જે શહેરી હશે, ભણેલો હશે અને એ પુરુષ હશે. શું હશે? જે શહેરી હશે, ભણેલો હશે અને પુરુષ હશે. ડન છે? ચલો નેક્સ્ટ જોઈએ. હવે ભણેલ સ્ત્રી કોણ છે? ચલો આન્સર કરો. ભણેલ સ્ત્રી કોણ છે? વિડીયોને પોઝ કરો, જાતે ટ્રાય કરો, એકદમ સરળ છે. ભણેલ સ્ત્રી કોણ છે આપણે આન્સર કરવાનો છે. ચલો ભણેલ કીધું છે તો પેલા ભણેલ માટે શું જોવાનું? અહીંયા ભણેલા માટે ત્રિકોણ છે તો ત્રિકોણમાં હોવા જોઈએ. પછી સ્ત્રી કે છે પણ અહીંયા તો શું આપેલું છે? પુરુષ આપેલું છે, મતલબ કે લંબચોરસમાં ન હોવું જોઈએ કેમ કે લંબચોરસમાં હોય એ તો બધા પુરુષો છે એટલે લંબચોરસમાં ન હોવું જોઈએ, ત્રિકોણમાં હોવું જોઈએ. તો લંબચોરસમાં ન હોવું જોઈએ, લંબચોરસમાં ન હોવું જોઈએ એવા ઉડાડી દો. લંબચોરસમાં ન હોવું જોઈએ એવા ઉડાડી દો. અને ત્રિકોણમાં હોવું જોઈએ તો એક માત્ર 5 જ આવશે. શું આવશે? આન્સર તમારો 5 બની જશે. ડન છે? ચલો નેક્સ્ટ પ્રશ્ન કરીએ. હવે ચલો શું કહે છે? અલગ પ્રશ્ન આવ્યો, નવો ડાયાગ્રામ મળે છે. હવે આ નવા ડાયાગ્રામ મુજબ જોઈએ કે કઈ વસ્તુ શું બતાવે છે. એકદમ સરળ છે મિત્રો. એક વખત કયો ડાયાગ્રામ શું બતાવે છે એને ધ્યાનથી લખી દેવાનું કેમ કે જો ત્યાં જ લખવામાં ભૂલ થઈ તો આ 4-5 પ્રશ્નો તમારા ખોટા પડશે. ડન છે? ચલો શું કહે છે? લંબચોરસ છે એ તરવૈયો બતાવે છે. લંબચોરસ છે એ તરવૈયો બતાવે છે. લંબચોરસ તરવૈયો બતાવે છે. ડન. પછી ચોરસ છે છોકરી બતાવે છે. ચોરસ છે છોકરી બતાવે છે. ડન. ત્રિકોણ છે એ ટેનિસ
ખેલાડી બતાવે છે, આખું બતાવે છે ટેનિસ ખેલાડી બતાવે છે, બરાબર છે. અને સર્કલ છે એ શું બતાવે છે? ઊંચી વ્યક્તિ. સર્કલ છે એ શું બતાવે છે? ઊંચી વ્યક્તિ. ડન છે. આટલું ક્લિયર થઈ ગયું. આટલું ક્લિયર થઈ જાય પછી આપણે એક એક ડાયાગ્રામ બનાવવાનો કે કયો ડાયાગ્રામ લેવાનો છે અને કયો ડાયાગ્રામ નથી લેવાનો. ચલો, ઊંચી છોકરી. પહેલા તો ઊંચી જોવાનું. ઊંચી માટે શું છે? ઊંચી વ્યક્તિઓ માટે સર્કલ છે એટલે પહેલા સર્કલમાં તો હોવું જ જોઈએ. ઊંચી માટે ઊંચી વ્યક્તિઓ આપેલું છે તો ઊંચી માટે સર્કલમાં તો હોવું જોઈએ. બીજું છોકરી કીધું તો છોકરી માટે શું છે? અહીંયા ચોરસ છે તો ચોરસમાં હોવું જોઈએ, સર્કલમાં હોવું જોઈએ, ચોરસમાં હોવું જોઈએ. તરણવીર છે, તરણવીર માટે લંબચોરસ છે, તરણવીર માટે લંબચોરસ છે તો લંબચોરસમાં પણ હોવું જોઈએ. પણ ટેનિસ રમતી નથી એટલે કે ત્રિકોણમાં ન હોવું જોઈએ. ત્રિકોણમાં ન હોવું જોઈએ તો ત્રિકોણમાં ન હોય એવા ઉડાડી દો. આપણે અહીંયા ત્રિકોણમાં ન હોય એવા પેલા કાઢી નાખો. પછી સર્કલ, ચોરસ અને લંબચોરસમાં એવા લઈ લઈએ આપણે. સર્કલ, ચોરસ અને લંબચોરસ. સર્કલ, ચોરસ અને લંબચોરસ. તો આ લંબચોરસ થઈ ગયું, આ સર્કલ બની ગયું તમારું અને આ ચોરસ બની ગયું. તો આ ત્રણેયમાં કોમન હોય એવું કયું આવશે? તો આ જી છે, જો એ જી છે એ સર્કલમાં પણ આવે છે, લંબચોરસમાં પણ આવે છે અને ચોરસમાં આવે છે. તો આપણો આન્સર કયો બની જશે? જી આપણો રાઈટ આન્સર બની જશે. ખબર પડે છે મિત્રો? ત્રણેયમાં હોય એવું લેવાનું છે. ચોરસમાં, સર્કલમાં અને લંબચોરસમાં હોય એવું એકમાત્ર કોણ છે? અહીંયા જી છે. એકમાત્ર કોણ છે? જી છે. તો જી આપણો રાઈટ આન્સર બની જશે. ડન છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન છે. નેક્સ્ટ પ્રશ્નનો આન્સર કરો. ચલો, શું છે? છોકરી કે જે તરણવીર છે, છોકરી કે જે તરણવીર છે ટેનિસ રમે છે પણ ઊંચી નથી. તો જોઈ લઈએ આપણે. છોકરી માટે શું છે? ચોરસ, તો ચોરસ લેવાનું. પછી તરણવીર છે તો તરણવીર માટે લંબચોરસ છે તો લંબચોરસ પણ લેવાનું. ટેનિસ રમે છે, ટેનિસ માટે ત્રિકોણ છે તો ટેનિસ પણ લેવાનું. પરંતુ ઊંચી નથી એટલે કે લંબચોરસ. ઊંચી માટે શું છે? સર્કલ છે, સોરી. ઊંચી નથી તો સર્કલમાં હોય એવા લેવાના નહીં. સર્કલમાં હોય એવા લેવાના નહીં. તો સર્કલમાં હોય એવા લેવાના નહીં તો એને પહેલા કાઢી નાખીએ આપણે. એને પહેલા કાઢી નાખીએ. સર્કલ વાળાને તો આપણે ધ્યાનમાં જ નથી લેવાના. ચલો, આ નીકળી ગયા. હવે શું કહે છે? ત્રણેયમાં હોય ચોરસ, લંબચોરસ અને ત્રિકોણમાં. તો ત્રણેયમાં હોય એવું જો કયું આવશે? ત્રણેયમાં હોય જો આ ત્રિકોણની અંદર શું છે? બી છે. આ ત્રિકોણની અંદર બી આવે છે, ચોરસમાં આવે છે બી, પણ આ લંબચોરસમાં બી આવતો નથી. એનો મતલબ એવો થશે કે એક પણ વ્યક્તિ એવી નથી કે જે છોકરી હોય, તરણવીર હોય, ટેનિસ રમતી હોય પરંતુ ઊંચી નથી. એવી કોઈ પણ વ્યક્તિ નથી. એટલે આપણો આન્સર થઈ જશે એક પણ નહીં. સમજાય છે? આપણે શું કહું છું? લંબચોરસ, ચોરસ અને ત્રિકોણ એ ત્રણેય એક પણ જગ્યાએ ભેગા થતા નથી. એટલે એક પણ જગ્યાએ ભેગા નથી થતા એટલા માટે આપણો જવાબ બની જશે એક પણ નહીં. ડન છે? ચલો નેક્સ્ટ જોઈએ. હવે ચલો નેક્સ્ટ પ્રશ્ન શું કહે છે? ઊંચી છોકરી કે જે ટેનિસ રમતી નથી, ઊંચી છોકરી કે જે ટેનિસ રમતી નથી અને તરણવીર પણ નથી. તો ઊંચી લેવાનું પહેલા. તો ઊંચી માટે શું છે? આપણે સર્કલ છે, સર્કલમાં હોવું જોઈએ. ડન છે. પછી છોકરી છે તો છોકરી માટે ચોરસ છે તો ચોરસમાં હોવું જોઈએ. ટેનિસ રમતી નથી, ટેનિસ રમતી નથી એટલે ત્રિકોણમાં ન હોવું જોઈએ. તરણવીર પણ નથી એટલે કે લંબચોરસમાં પણ ન હોવું જોઈએ. બરોબર? તો ત્રિકોણ અને લંબચોરસમાં ન હોય તો લંબચોરસ અને ત્રિકોણને ઉડાડી દઈએ આપણે. લંબચોરસ અને ત્રિકોણને ઉડાડી દઈએ. આ ત્રિકોણ ઉડી ગયું. ચલો, આ ઉડી ગયા. હવે બચ્યા શું? ચોરસ અને સર્કલ. તો સર્કલમાં હોય, સર્કલમાં હોય તો સર્કલમાં હવે શું બચે? ખાલી ડી બચે છે. અને ચોરસમાં હોય તો સર્કલ અને ચોરસમાં એકમાત્ર કોણ આવશે? ડી આવશે. બરાબર છે? આવું તમને ખબર પડી જશે કરતા કે આ મારે નથી લેવાનું, આ મારે લેવાનું છે, પછી તો તમે એકદમ સરળતાથી જવાબ આપી શકશો. બરાબર? આ બંનેમાં હોય એવું લેવાનું. એવું નહીં કે સર્કલમાં હોય એટલે સર્કલમાં તો ઈ પણ છે પણ એ ચોરસમાં હોવું જરૂરી છે. તો સર્કલમાં હોય અને ચોરસમાં હોય એવું કોણ છે? તો ડી છે. ઓકે, ચલો આગળ ક્વેશ્ચન છે. શું કે છે આગળનો ક્વેશ્ચન? કે ઊંચી વ્યક્તિ કે જે પુરુષ છે, તરણવીર છે પરંતુ ટેનિસ રમતો
નથી. ઊંચી વ્યક્તિ કે જે પુરુષ છે, તરણવીર છે, પરંતુ ટેનિસ રમતો નથી. તો ઊંચો વ્યક્તિ, ઊંચા વ્યક્તિ માટે શું છે? સર્કલ લેવાનું. ઓકે, પછી પુરુષ લેવાનું છે. પુરુષ લેવાનું છે, પણ અહીંયા પુરુષ તો છે નહીં, અહીંયા છોકરી આપેલું છે, એટલે છોકરીને આપણે શું ગણશું? સ્ત્રી. એનો મતલબ કે ચોરસ સ્ત્રી બતાવે છે, એટલે કે સ્ત્રીમાં હોવું જોઈએ નહીં. આપણે પુરુષ લેવાનું છે, એટલે ચોરસ શું બતાવે છે? છોકરી, એટલે કે સ્ત્રી બતાવે છે, એટલે કે ચોરસમાં હોવું જોઈએ નહીં. પછી તરણવીર છે, તો તરણવીર માટે લંબચોરસ છે, એટલે એમાં હોવું જોઈએ. અને ટેનિસ રમતો નથી, એટલે ટેનિસ માટે ત્રિકોણ છે, પણ એ લેવાનું નથી. તો ચોરસ અને ત્રિકોણ ઉડાડો. ચોરસ આવી રહ્યું અને ત્રિકોણ આવી રહ્યું, એ બંને ઉડાડો. એમાં કશું હોવું જોઈએ નહીં, એમાં કશું હોવું જોઈએ નહીં. આપણે પકડવાનું છે સર્કલ અને લંબચોરસ. તો આ સર્કલ આવી ગયું, આ લંબચોરસ આવી ગયું. બંનેની અંદર શું આવે છે? ખાલી કે જ આવે છે. આ એલ લઉં તો એલ તો ખાલી લંબચોરસમાં આવે, અને આ જે લઉં તો જે ખાલી સર્કલમાં આવે. તો સર્કલ અને લંબચોરસ બંનેમાં આવતું હોય એવું કોણ છે? કે છે. બંનેમાં આવતું હોય એવું કોણ છે? કે છે. ડન છે. ચલો આગળનો પ્રશ્ન શું કે છે? આગળનો પ્રશ્ન કે છે, નાનો છોકરો કે જેને તરતા આવડતું નથી પરંતુ ટેનિસ રમતા આવડે છે. નાનો છોકરો કે જેને તરતા આવડતું નથી પરંતુ ટેનિસ આવડે છે. અહીંયા મિત્રો એ ધ્યાન રાખવાનું છે કે નાનો છોકરો એટલે કે હાઈટમાં નાનો એવું લેવાનું છે આપણે. હાઈટમાં નાનો, અહીંયા ઊંચી વ્યક્તિ કીધું છે, તો અહીંયા નાનો કીધું છે, એટલે કે હાઈટમાં નાનો, એટલે કે નાનો લેવાનું છે. તો અહીંયા ઊંચી વ્યક્તિ શું છે? સર્કલ છે. સર્કલ તો ઊંચા લોકોને બતાવે છે, એટલે સર્કલમાં ન હોવું જોઈએ, આપણે તો નાના લેવાના છે. પછી છોકરો, અહીંયા આપેલું છે છોકરી, મતલબ કે ચોરસમાં પણ ન હોવું જોઈએ, કેમ કે ચોરસમાં હોય એ તો છોકરી હોય. બરાબર. તરતા આવડતું નથી, એટલે કે તરવૈયો પણ ન હોવો જોઈએ, એટલે કે લંબચોરસમાં પણ ન હોવું જોઈએ. ટેનિસ આવડે છે, એટલે કે ત્રિકોણમાં હોવું જોઈએ. ખાલી ને ખાલી ત્રિકોણમાં હોય એવા લેવાના. ચલો સર્કલમાં નથી, ઉડાડો. ચલો સર્કલમાં નથી, ચોરસમાં નથી, ઉડાડો. લંબચોરસમાં નથી, ઉડાડો. ખાલી ને ખાલી ટેનિસમાં હોય, ત્રિકોણમાં હોય એવો કોણ આવે છે? તો એ આવે છે. કોણ આવે છે? એ આવે છે. ડન છે. એકદમ સરળ છે. આવી રીતના ચોરસ, લંબચોરસ અને ત્રિકોણ, ચોરસ, લંબચોરસ અને ચોરસ, લંબચોરસ અને સર્કલમાં ન હોય એવા નહીં લેવાના, અને ખાલી ત્રિકોણમાં એવા લેવાના. બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈએ. ચલો આકૃતિ આપી છે, અહીંયા તો આપેલું જ છે તમને કે આ ગણિત બતાવે છે, આ હિન્દી બતાવે છે અને આ ગુજરાતી બતાવે છે. બરાબર. ચલો ડાયરેક્ટ પ્રશ્ન ઉપર ફોકસ કરીએ. કેટલા વિદ્યાર્થીઓ બધા જ વિષય ભણે છે? કેટલા વિદ્યાર્થીઓ બધા જ વિષય ભણે છે? અહીંયા આપણે પહેલા ડાયાગ્રામ સમજીએ કે ડાયાગ્રામ શું કહેવા માંગે છે. તો અહીંયા હું એમ કહું કે આ બે વિદ્યાર્થીઓ શું બતાવે છે? બે વિદ્યાર્થીઓ શું બતાવે છે? કે જે માત્ર ગણિત અને હિન્દી જાણતા હોય. માત્ર ગણિત અને હિન્દી ભણતા હોય એવા કેટલા લોકો છે? બે. કેમ કે અહીંયા જે ભેગું થાય છે એ બતાવે છે કે બે લોકો. પણ આ ત્રણ શું બતાવે છે? ત્રણમાં જો ત્રણે ત્રણ સર્કલ ભેગા થાય છે, ત્રણે ત્રણ સર્કલ ભેગા થાય છે, એટલે ત્રણ એ બતાવે છે કે જે ગણિત, ગુજરાતી અને હિન્દી ત્રણે ભણે છે. ખાલી ને ખાલી એમ કે ગણિત અને હિન્દી જ ભણતા હોય એવા તો કેટલા આવશે? બે. ખાલી ને ખાલી ગુજરાતી અને હિન્દી ભણતા હોય તો 5. ખાલી ને ખાલી ગણિત અને ગુજરાતી ભણતા હોય એવા 4. અને એમ કહું કે માત્ર ગણિત ભણતા હોય તો 1, માત્ર હિન્દી ભણતા હોય તો 7, માત્ર ગુજરાતી ભણતા હોય તો 6, અને ગણિત, હિન્દી અને ગુજરાતી બધું જ ભણતા હોય એવા તો કયા થઈ જશે? 3 નંબર. ડન છે. આટલું ક્લિયર થઈ ગયું. આટલું સમજ્યા પછી આ બધા પ્રશ્નો એકદમ સરળ થઈ જશે. કેટલા વિદ્યાર્થીઓ બધા જ વિષય ભણે છે? તો બધા જ વિષય ભણે એ કોણ હશે? આ વચ્ચોવચ્ચ જે હશે એ બધા જ વિષય ભણતા હશે. તો આપણો આન્સર થઈ જશે 3. ડન છે. ચલો નેક્સ્ટ જોઈએ. કેટલા વિદ્યાર્થીઓ ગણિત અને હિન્દી ભણે છે પરંતુ ગુજરાતી ભણતા નથી? એનો અર્થ શું થશે? માત્ર ગણિત અને હિન્દી જ ભણતા હોય એવા લોકો લેવાના છે, ગુજરાતી લેવાનું નથી. તો ગણિત અને હિન્દી જ ભણતા હોય એવા કેટલા લોકો થશે? ગણિત અને હિન્દી જ ભણતા હોય એવા કેટલા લોકો થઈ જશે? ખાલી 2 લોકો થઈ જશે. ડન છે. ગુજરાતી આપણે લેવાનું નથી. ચલો આગળ જોઈએ. કેટલા વિદ્યાર્થીઓ ગુજરાતી ભણે છે પરંતુ ગણિત કે હિન્દી ભણતા નથી?
ગણિત કે હિન્દી ભણતા નથી એટલે ગણિત વાળું સર્કલ આપણે લેવાનું નથી, બરોબર. હિન્દી વાળું પણ સર્કલ આપણે લેવાનું નથી, તો ખાલી આપણે ગુજરાતી વાળા મળી જશે. તો ગુજરાતી ભણતા હોય એવા કેટલા લોકો છે? ખાલી ગુજરાતી ભણતા હોય એવા લોકો 6 લોકો છે. ડન છે, એકદમ સરળ છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. કેટલા વિદ્યાર્થીઓ ગણિત ભણે છે પરંતુ હિન્દી કે ગુજરાતી ભણતા નથી? તો હિન્દી વાળા લેવાના નથી આપણે એક કે. હિન્દી વાળા સર્કલમાં જે આવતા હોય એ લેવાના નથી, ગુજરાતી વાળા સર્કલમાં જે આવતા હોય એ લેવાના નથી. ખાલી ને ખાલી ગણિતમાં જ ભણતા હોય એવા લોકો કેટલા છે? તો એવા લોકો 1 છે. ડન છે. ચલો એકદમ સરળ પ્રશ્નો છે મિત્રો. એક વખત ખાલી આ ડાયાગ્રામ સમજી ગયા પછી તમે ફટાફટ પ્રશ્નોના જવાબ આપી શકશો. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. તો કેટલા વિદ્યાર્થી હિન્દી અને ગુજરાતી ભણે છે પરંતુ ગણિત ભણતા નથી? તો ગણિત ભણતા નથી તો ગણિત વાળા સર્કલને મારો ગોળી, ગણિત વાળા સર્કલમાં મારો ગોળી. ગણિત વાળાને લેવાના નથી. લેવાના કયા છે? હિન્દી અને ગુજરાતી બંને ભણતા હોય. હિન્દી અને ગુજરાતી બંને ભણતા હોય એવા કેટલા છે? 5 લોકો છે. તો આન્સર બની જશે તમારો 5. આ 6 લોકો કેવા હશે? જે માત્ર ગુજરાતી હશે. 7 લોકો કેવા હશે? જે માત્ર હિન્દીમાં ભણતા હોય. પણ 5 લોકો કેવા હશે? જે હિન્દી અને ગુજરાતી બંનેમાં ભણતા હોય અને ગણિતમાં ભણતા ન હોય. આવા લોકો કેટલા થઈ જશે? 5 લોકો થઈ જશે. ડન છે. ચલો તો હવે આપણો પ્રશ્ન બદલાય છે. અત્યાર સુધી આપણે ડાયાગ્રામ વાળા પ્રશ્નો જોઈએ કે ડાયાગ્રામના આધારે 3 થી 4 પ્રશ્નો આપેલા હોય અને એના આધારે આપણે ડાયાગ્રામ પરથી આપણે જવાબ આપતા થતા. ચલો નેક્સ્ટ જોઈએ હવે. ઓકે, શું કહે છે? 100 વિદ્યાર્થીઓના જૂથમાં અત્યાર સુધી મિત્રો આપણે પ્રશ્નો જોયા કે આવા ડાયાગ્રામ વાળા પ્રશ્નો હતા, એના આધારે 3 થી 4 પ્રશ્નો પૂછાતા હતા, એનો જવાબ આપણે આપતા હતા. પણ હવે પ્રશ્ન આપણે જોવાના છે કે ડાયાગ્રામ આપેલો નથી પણ આપણે ડાયાગ્રામ બનાવવાનો છે અને ડાયાગ્રામ બનાવ્યા પછી આપણે જવાબ આપવાના છે. બરાબર છે? અત્યાર સુધી શું હતું? ડાયાગ્રામ આપી દેતા હતા અને ડાયાગ્રામના આધારે આપણે જવાબ આપતા હતા. હવે માહિતી આપેલી છે અને માહિતીના આધારે આપણે ડાયાગ્રામ બનાવવાનો છે અને ડાયાગ્રામના આધારે આપણે જવાબ આપીશું. ડન છે. ચલો શું કહે છે? 100 વિદ્યાર્થીઓના જૂથમાં 85 વિદ્યાર્થીઓ તમિલ બોલે છે, 40 વિદ્યાર્થીઓ અંગ્રેજી બોલે છે, 20 વિદ્યાર્થીઓ ફ્રેન્ચ બોલે છે, 32 વિદ્યાર્થી તમિલ અને અંગ્રેજી બંને બોલે છે, 13 અંગ્રેજી અને ફ્રેન્ચ બંને બોલે છે, 10 તમિલ અને ફ્રેન્ચ બંને બોલે છે. જો દરેક વિદ્યાર્થી આમાંની ઓછામાં ઓછી એક ભાષા જાણતો હોય તો ત્રણેય ભાષાઓ બોલતા વિદ્યાર્થીઓની સંખ્યાઓ શોધો. શું કહે છે? તો અહીંયા ડાયાગ્રામ કેવો બનશે? 3 ભાષા બોલતા હોય એવા લોકો આપણે શોધવાના છે. 3 ભાષા બોલતા હોય એવા લોકો શોધવાના છે. મતલબ કે આ લોકો શોધવાના છે. પહેલા જોઈ લઈએ કે ટોટલ કેટલા છે? 100 વિદ્યાર્થીઓ છે. ટોટલ 100 વિદ્યાર્થીઓ છે. એમાંથી 85 વિદ્યાર્થીઓ તમિલ બોલે છે, 85 વિદ્યાર્થીઓ તમિલ બોલે છે, 40 વિદ્યાર્થીઓ ઇંગ્લિશ બોલે છે અને 40 વિદ્યાર્થીઓ ઇંગ્લિશ બોલે છે અને 20 વિદ્યાર્થીઓ ફ્રેન્ચ બોલે છે. હવે ઘણા લોકો એવું કહેશે કે સાહેબ અહીંયા ટોટલ વિદ્યાર્થીઓ તો 100 છે, તો તમે એવું કહો સાહેબ 85 તમિલ બોલતા હોય, 40 ઇંગ્લિશ બોલતા હોય અને 20 ફ્રેન્ચ બોલતા હોય તો આ ત્રણેયનો સરવાળો કરું તો 100 થી વધી ના જાય? 100 થી વધી ના જાય. પણ અહીંયા શું કહે છે મિત્રો? ખાલી તમિલ બોલતા એવું નથી લખ્યું. અહીંયા 85 તમિલ બોલે છે તો એમાં કેવા લોકો હશે કે જે અમુક લોકો એવા હશે કે જે ખાલી ને ખાલી તમિલ બોલતા હોય. સમજો, ભાષા બરાબર સમજો. શું કહું છું કે 85 વિદ્યાર્થીઓ તમિલ બોલે છે એનો અર્થ શું થશે કે જે ખાલી ને ખાલી તમિલ બોલતા હોય એવા લોકો પણ એમાં હશે, જે તમિલ અને ઇંગ્લિશ જાણતા હશે એવા લોકો પણ એમાં હશે, જે તમિલ અને ફ્રેન્ચ જાણતા હશે એવા લોકો પણ એમાં હશે, જે તમિલ ઇંગ્લિશ અને ફ્રેન્ચ જાણતા હશે એવા લોકો પણ એમાં હશે. એટલા માટે 85 આવે છે ત્યાં. બરાબર? એટલે આમાં 85 માં એવા લોકો હશે કે જે તમિલ તો જાણતા જ હશે, મિનિમમ તમિલ તો જાણતા જ હશે. તમિલ સાથે અમુક લોકો ફ્રેન્ચ જાણતા હશે, અમુક લોકો ઇંગ્લિશ જાણતા હશે અને અમુક લોકો એવા હશે કે ફ્રેન્ચ, ઇંગ્લિશ અને તમિલ ત્રણે જાણતા હોય. સમજાય છે ડિફરન્સ? તો અહીંયા 40 પણ એ રીતના જ છે કે જેમાં ઇંગ્લિશ જાણતા હશે એને ફ્રેન્ચ અને ઇંગ્લિશ બંને જાણતા હશે, ફ્રેન્ચ અને તમિલ બંને, ફ્રેન્ચ, તમિલ અને ઇંગ્લિશ ત્રણે જાણતા હોય એવા લોકોનો પણ 40 માં સમાવેશ થાય છે. સમજાય છે? ઓકે, એટલે એવો માઇન્ડમાં ડાઉટ ન હોવો જોઈએ કે સાહેબ 20 + 40 + 85 કરું તો 100 થવા જોઈએ, પણ એ તો 100 થી
વધી જાય છે. સમજાય છે ડિફરન્સ આ છે. પછી શું કહે છે 32 વિદ્યાર્થી તમિલ અને અંગ્રેજી બોલે છે. 32 કેવા છે? 32 તમારે તમિલ અને ઇંગ્લિશ બોલે છે. 13 અંગ્રેજી અને ફ્રેન્ચ બોલે છે. 13 કેવા છે? ઇંગ્લિશ અને ફ્રેન્ચ બોલે છે. અને 10 કેવા છે? જે તમિલ અને ફ્રેન્ચ બોલે છે. હવે શોધવાના કેવા છે કે જે 3 બોલતા હોય, તમિલ, ઇંગ્લિશ અને ફ્રેન્ચ 3 ભાષા બોલતા હોય એવા લોકો કેટલા? એવા લોકો કેટલા? તો આના આ જે 3 ભાષા બોલતા હોય એવા લોકોને શોધવા માટે આપણે એક ફોર્મેટ છે, એ ફોર્મેટને જ અનુસરશું તો જ આપણે સરળતાથી ડાયરેક્ટ જવાબ લાવી શકીશું. બાકી આખું તમે સમજવા જશો તો તમારો ઘણો બધો સમય વેડફાઈ જશે. એટલે આપણે અહીંયા ડાયરેક્ટ યાદ રાખીશું કે જ્યારે 3 વસ્તુનું અહીંયા કોમ્બિનેશન બનતું હોય અને એ વસ્તુ શોધવાની હોય ત્યારે શું કરવાનું? ત્યારે ધ્યાન રાખવાનું. ત્યારે આપણે શું કરીશું? પહેલું સ્ટેપ એ કરીશું કે જે બબ્બે ભાષા બોલતા હશે એનો સરવાળો કરીશું. એટલે અહીંયા ભાષાઓ છે, બીજી વખત અન્ય કોઈ પ્રશ્નમાં અલગ વસ્તુ હશે, પણ જ્યાં બે વસ્તુનું ક્રોસ સેક્શન આપેલું હોય, બે વસ્તુનું ક્રોસ સેક્શન આપેલું હોય એનો સરવાળો કરવાનો. 32 વત્તા 10 વત્તા 13 કેટલા થઈ જશે? 55. ઓકે, પછી શેનો સરવાળો કરવાનો? ચલો એક આ વસ્તુ મળી ગયું કે જેમાં શું હશે? જે બે જગ્યા ઉપર ભેગા થતા હશે એવા લોકોની સંખ્યા 55 થઈ ગઈ. હવે ટોટલ જોવાના તમારે 85, 40 અને 20 એનો સરવાળો કરવાનો. 85, 40 અને 20 એનો સરવાળો કેટલો થાય? 85, 40 અને 20 એટલે કે 145 થશે. એનો સરવાળો 145 થશે. હવે આ 3 ભાષા બોલતા હોય, 3 ભાષા બોલતા હોય, 3 ભાષાવાળા 3 ભાષા બોલતા લોકો, 3 ભાષા બોલતા લોકો શોધવા હોય તો શું કરવાનું તમારે? પહેલું સ્ટેપ શું કર્યું આપણે? જે ડબલ જે ક્રોસ સેક્શન આવતા હતા, જે બે જગ્યાએ ભેગા થતા હતા એવા લોકોનો સરવાળો કર્યો. પછી આપણે જે ટોટલ આપેલા હતા આખા 85, 40 અને 20 એનો સરવાળો કર્યો. હવે શું કરવાનું? જે 55 છે એની અંદર જે આ ટોટલ સંખ્યા આપેલી છે એ ઉમેરી દેવાની. આ જે 55 આવ્યું, આ જે ડબલ હતા એમાં જે 55 આવ્યું એની અંદર ટોટલ જેટલા આપેલા હોય એટલા ઉમેરી દેવાના. એટલે ટોટલ કેટલું થઈ ગયું? 155 થઈ જશે. 100 વત્તા 55 155 થઈ જશે. 100 વત્તા 55 155 મળી ગયું. તો હવે જે 155 મળ્યું અને જે આ જવાબ મળ્યો એ બંનેનો ડિફરન્સ કરું તો મને 3 ભાષા બોલતા લોકોની સંખ્યા મળી જશે. 3 ભાષા બોલતા લોકોની સંખ્યા મળી જશે. સમજાય છે? આ રીતના ડાયરેક્ટ કરવાનું થશે. આવા પ્રકારના દાખલામાં ડાયરેક્ટ જ્યારે તમારે વચ્ચેના પોર્શનના લોકો શોધવાના હોય ત્યારે શું કરવાનું? જે આ બે ક્રોસ સેક્શન વાળા હોય એનો સરવાળો, એની અંદર જે ટોટલ સંખ્યા છે એ ઉમેરી દેવાની. એટલે કે 32 વત્તા 13 વત્તા 10 વત્તા 100 કરી દેવાનું. જે જવાબ આવે એમાંથી શું બાદ કરવાનું? જે આ ટોટલ આપેલું છે 85, 40 અને 20 એનો જે સરવાળો આવે એને તમારે આ ટોટલમાંથી બાદ કરો એટલે તમને 3 જે ભાષા બોલતા હશે એ લોકોની સંખ્યા મળી જાય. ઓકે, આવો અલગ પ્રકારનો ડાયાગ્રામ કંઈક બનાવતો. અહીંયા ભાષા આપેલું છે, બરાબર. ઘણીવાર વિષયો આપેલા હશે. અમુક વિદ્યાર્થીઓ ગણિત અને ગુજરાતી છે, અમુક વિદ્યાર્થીઓ ગણિત અને ઇંગ્લિશ છે, અમુક ગણિત, ઇંગ્લિશ અને ગુજરાતી ત્રણેયમાં ભણતા હોય એવા લોકોની સંખ્યા કેટલી? આવી રીતના પ્રશ્ન અલગ કંઈક બનાવેલો હોય ત્યારે તમારે ત્રણેયનું શોધવાનું હોય ત્યારે યાદ રાખવાનું કે જે બે વાળા છે એનો સરવાળો એના સાથે ટોટલ ઉમેરી દેવાનું. એ ટોટલ જે સરવાળા હોય એમાંથી શું બાદ કરવાનું? જે કુલ છે 20, 40 અને 85 એ બાદ કરી દો અને એ બંનેનો ડિફરન્સ આવે એ તમારી 3 ભાષા બોલતા લોકોની સંખ્યા આવશે. ડન છે? તો આપણો આન્સર બની જશે સી. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ શું કહે છે. ચલો એ પ્રશ્ન મિત્રો સારો હતો. ડાયરેક્ટ જેને ખબર હશે એ જ લોકો ડાયરેક્ટ જવાબ કરી શકશે. બાકી એ તમે આખું કેલ્ક્યુલેશન કરવા જાઓ તો ઘણું બધું લાંબુ થઈ જાય, બરાબર. એટલે એ રીતના એને ડાયરેક્ટ જ તમારે યાદ રાખવાનું થશે. ઓકે, ચલો. 2 વિષયોની એક પરીક્ષામાં 80 વિદ્યાર્થીઓ પૈકી કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? કુલ 80 વિદ્યાર્થીઓ છે. કુલ 80 વિદ્યાર્થીઓ છે. 80 વિદ્યાર્થીઓ પૈકી 85 વિદ્યાર્થીઓ એક વિષયમાં પાસ થાય છે. ધારો કે કોઈ એ વિષય લઈ લઉં તો 80 માંથી
45 વિદ્યાર્થીઓ એક વિષયમાં, બીજા 25 વિદ્યાર્થીઓ બીજા વિષયમાં, અને બંને વિષયમાં કેટલા પાસ થાય છે? બંને વિષયમાં 15 વિદ્યાર્થીઓ પાસ થાય છે. તો કેટલા વિદ્યાર્થીઓ બંને વિષયોમાં નાપાસ છે? નાપાસ છે. હવે અહીંયા તમારે યાદ રાખવાનું કે જ્યારે પણ આ ડેટા આપેલો હોય, જ્યારે પણ આવો ડેટા આપેલો હોય ત્યારે તમારે શું કરવાનું? પહેલું સ્ટેપ જોવાનું કે આ બધા ડેટા પાસના આપેલા છે. જો અહીંયા એ તો એ 45 પાસ, બી વિષય તો 45 પાસ, અને બંને વિષયમાં પાસ હોય એવા 15 લોકો આપેલા છે. આ બધા છે એ પાસ અને પાસના ડેટા આપેલા છે. જો પાસ 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 કે ના ત્રણે એક જ સરખા હોવા જોઈએ. નાપાસ નાપાસ તો નાપાસ. જો આ પાસ પાસ હોય ને નાપાસ હોય તો આને તમારે પાસમાં ફેરવવું પડે. પણ અહીંયા પાસ પાસ છે બધા ત્રણે ડેટા, તો આપણા માટે સારું છે. ચલો હવે શું છે? બંને વિષયમાં પાસ હોય એના ઉપર તમારી નજર હોવી જોઈએ. બંનેમાં પાસ હોય એના ઉપર નજર હોવી જોઈએ. ચલો અહીંયા હું બે ડાયાગ્રામ બનાવું છું. ચલો એક આ બનાવ્યો, એક આ બનાવ્યો. હવે બંને આ એ વિષય છે, આ બી વિષય છે. તો એ વિષયમાં કેટલા પાસ છે? 45. બી વિષયમાં કેટલા પાસ છે? 25. અને એમ કહું કે બંને વિષયમાં પાસ હોય એવા કેટલા લોકો છે? તો એ થઈ જશે તમારા વચ્ચે આવી જશે 15. હવે અહીંયા સમજવાનું છે કે સાહેબ આ 45 છે, તો આ 45 શું બતાવે છે? કે જે ખાલી ને ખાલી એ વિષયમાં પાસ હશે અને એ અને બી બંને વિષયમાં પાસ હશે એવા લોકો બતાવે છે. અહીંયા 25 શું બતાવે છે? કે જે ખાલી ને ખાલી બી માં પાસ હશે એવા લોકો અને એ અને બી બંનેમાં પાસ હશે એવા લોકોની ટોટલ સંખ્યા 25 છે. એમાંથી તમને કહે છે કે 15 લોકો એવા છે કે જે બંને વિષયમાં પાસ હોય એવા 15 લોકો છે. બંને વિષયમાં પાસ હોય એવા 15 લોકો છે. તો હવે હું એમ કહું કે ખાલી ને ખાલી એ વિષયમાં પાસ હોય, માત્ર ને માત્ર એ વિષયમાં પાસ હોય એવા લોકો કેટલા હશે? તો સાહેબ અહીંયા 45 છે શું બતાવે છે? કે ખાલી ને ખાલી એ વિષયમાં પાસ હોય એવા વત્તા એ અને બી બંને વિષયમાં પાસ હોય એવા લોકોની સંખ્યા 45 બતાવે છે. તો આ 45 માંથી જો હું આ 15 બાદ કરી દઉં તો મને કેવા લોકો મળશે? કે જે માત્ર ને માત્ર એ વિષયમાં પાસ હોય. તો 45 માંથી 15 નીકાળી દઉં તો આ 30 મળી ગયા. તો આ 30 કેવા લોકો હશે? કે જે માત્ર ને માત્ર એમાં પાસ હશે. હવે તમે જુઓ 30 વત્તા 15 કરશો તો ટોટલ આ સર્કલના તમને 45 મળી જશે. ડન છે. એવી રીતના માત્ર ને માત્ર બી વિષયમાં પાસ હોય એવા કેટલા? તો 25 માંથી 15 બાદ કરું તો 10 લોકો એવા હશે કે જે માત્ર ને માત્ર બી વિષયમાં પાસ હશે. ડન છે. ચલો આટલો ડાયાગ્રામ ક્લિયર થઈ ગયો. હવે આના ઉપરથી તમે મને એમ કહો કે કેટલા લોકો ઓછામાં ઓછા એક વિષયમાં પાસ છે? કેટલા લોકો ઓછામાં ઓછા એક વિષયમાં પાસ છે? તો સાહેબ જો મને એમ કહો કે સાહેબ આ 30 લોકો છે એ ખાલી ફક્ત એમાં પાસ હોય એવા 30 લોકો છે. મતલબ કે સાહેબ ખાલી એમાં પાસ હોય એવા 30 છે. પછી એ અને બી માં પાસ હોય, આપણે શું કીધું? ઓછામાં ઓછા એક વિષયમાં પાસ હોય. તો એક વિષયમાં પાસ હોય એવા પણ લેવા પડે અને બંને વિષયમાં પાસ હોય એવા પણ લેવા પડે. તો ખાલી એમાં પાસ હોય એવા 30, બે વિષયમાં પાસ હોય એવા 15 અને ફક્ત બી માં પાસ હોય એવા કેટલા? તો 10. તો આ કઈ સંખ્યા મળી? કે ઓછામાં ઓછા એક વિષયમાં પાસ હોય એવા કેટલા લોકો મળ્યા? 30 વત્તા 15 વત્તા 10 એટલે 30 ને 10 40 ને 50 ને 5 55 લોકો. 30 વત્તા 10 વત્તા 15 30 ને 10 40 50 અને 55 55 લોકો એવા હશે કે જે ઓછામાં ઓછા એક વિષયમાં પાસ હશે. 55 લોકો એવા હશે કે જે ઓછામાં ઓછા એક વિષયમાં પાસ હશે. હવે આપણે શોધવાનું શું છે? કે કેટલા વિદ્યાર્થીઓ બંને વિષયમાં નાપાસ છે? બંને વિષયમાં નાપાસ છે. તો મને હવે તમે એમ કહો કે ટોટલ વિદ્યાર્થીઓ 80 છે. ટોટલ વિદ્યાર્થીઓ 80 છે. એમાંથી 55 વિદ્યાર્થીઓ એવા છે સાહેબ કે જે ઓછામાં ઓછા એકમાં તો પાસ જ છે.
તો એનો મતલબ એવો થયો કે બંને વિષયમાં નપાસ હોય એવા કેટલા વિદ્યાર્થીઓ હશે? સાહેબ 80 માંથી ઓછામાં ઓછા એકમાં પાસ હોય એવા હું બાદ કરી દઉં તો મને મળી જાય બંને વિષયમાં નાપાસ હોય એવા વિદ્યાર્થીઓ. તો બંને વિષયમાં નાપાસ હોય એવા વિદ્યાર્થીઓ કેટલા થઈ જાય? 80 - 55 બરાબર કેટલા આવી જશે? 25 વિદ્યાર્થીઓ એવા હશે જે બંનેમાં નાપાસ હશે. બંનેમાં નાપાસ હોય એવા 25 વિદ્યાર્થીઓ હશે. સમજાય છે મિત્રો? 30, 15 અને 10 એ ટોટલ કરશો તો કેવા લોકો મળશે તમને? ઓછામાં ઓછા એકમાં પાસ હોય એવા લોકો મળશે. અને ટોટલમાંથી એવા લોકો હું કાઢું તો 25 લોકો એવા હશે કે જે બંનેની અંદર નાપાસ હશે. ડન છે? આટલું ક્લિયર છે? ચલો તો આન્સર આવી જશે આપણો 25. ચલો નેક્સ્ટ જોઈએ. 760 વ્યક્તિના સમૂહમાં 510 વ્યક્તિ હિન્દી બોલે છે. હિન્દી કેટલા લોકો બોલે છે? 510 વ્યક્તિ. ઇંગ્લિશ કેટલા લોકો બોલે છે? 360 વ્યક્તિ. તો શું કહે છે? ફક્ત હિન્દી કેટલા લોકો બોલે છે એ તમારે શોધવાનું છે. શું શોધવાનું છે? ફક્ત હિન્દી બોલતા હોય એવા લોકોને શોધવાનું છે. કુલ આપેલા છે તમને 760. કુલ આપેલા છે તમને 760. ડન છે? આટલું ક્લિયર છે? હવે અહીંયા 760 ટોટલ લોકો છે, એમાંથી તમને માહિતી મળી કે 510 લોકો હિન્દી બોલે છે. 760 ટોટલ લોકો છે, એમાંથી તમને માહિતી મળે છે કે 510 લોકો હિન્દી બોલે છે. એનો મતલબ શું થશે? એનો મતલબ એવો થશે કે 510 જે વ્યક્તિઓ છે એમાં કયા કયા વ્યક્તિનો સમાવેશ થશે? એમાં એવા વ્યક્તિનો સમાવેશ થશે કે જે ફક્ત ને ફક્ત હિન્દી બોલતા હોય અને હિન્દી અને ઇંગ્લિશ બંને બોલતા હોય એવા લોકોનો આની અંદર સમાવેશ થશે. 510 ની અંદર 510 ની અંદર કોનો સમાવેશ થશે? તો 510 ની અંદર ફક્ત હિન્દી બોલતા હોય એવા વત્તા હિન્દી અને ઇંગ્લિશ બંને બોલતા હોય એવા લોકો પણ હશે. સમજાય છે? આ 360 લોકો ઇંગ્લિશ બોલે છે એનો મતલબ એવું નથી કે ખાલી એ 360 લોકો ફક્ત ઇંગ્લિશ જ બોલે છે એવો મતલબ એનો ન થાય. એનો મતલબ શું થાય? આ 360 છે એની અંદર કોનો સમાવેશ થશે? કે જે ફક્ત ઇંગ્લિશ બોલતા હોય એવા લોકો પણ વત્તા ઇંગ્લિશ અને હિન્દી લોકો બોલતા હશે એવા લોકોનો પણ સમાવેશ થશે. ડન છે? ક્લિયર છે? તો હવે શું થઈ ગયું? આ 510 વ્યક્તિઓ છે એમાં ફક્ત હિન્દી બોલતા હોય એવા અને હિન્દી અને ઇંગ્લિશ બંને બોલતા હોય એવા હશે. 360 લોકો છે એમાં કોણ હશે? ફક્ત ઇંગ્લિશ બોલતા હોય એવા અને હિન્દી અને ઇંગ્લિશ બંને બોલતા હોય એવા લોકો પણ એમાં હશે. ડન છે? આટલું ક્લિયર છે? હવે હું એમ કહું કે આ બંનેનો હું સરવાળો કરું, 510 અને 360 નો સરવાળો કરું તો મને શું મળે? આ 0, 6 ને 1 7 અને 870 મળે. 870 મળે. સામે શું થઈ જાય સરવાળો? ફક્ત સામે શું હશે? ફક્ત ઇંગ્લિશ બોલતા હોય એવા, ફક્ત હિન્દી બોલતા હોય એવા આવે, ફક્ત ઇંગ્લિશ બોલતા એવા લોકો વત્તા આ કેવા થશે? 2 વખત થશે. 2 વખત કોણ આવશે? જે બંને ભાષા બોલતા હશે એવા લોકો 2 વખત આવશે. બંને ભાષા બોલતા હોય એવા લોકો 2 વખત આવશે. ડન છે? તો હવે તમે જુઓ કે 870 બરાબર શું થશે? ફક્ત ઇંગ્લિશ, ફક્ત હિન્દી અને બંને ભાષા બોલતા હોય એવા લોકો 2 વખત થાય છે. તમે સમજો હવે કે 870 છે, 870 છે એની તમને પછી હું ડાયાગ્રામ દ્વારા સમજાવું છું, પણ આ ખાલી કન્સેપ્ટ ક્લિયર કરાવું છું તમને. કન્સેપ્ટ ક્લિયર કરાવું છું કે જો આ બંનેનો હું ડાયરેક્ટ સરવાળો કરું તો એમાં શું થાય છે? એમાં ખાલી હિન્દી બોલતા હોય એવા લોકો આવશે, ખાલી ઇંગ્લિશ બોલતા હોય એવા લોકો આવશે અને બંને ભાષા બોલતા હશે એવા લોકો 2 વખત આવી જશે. બંને ભાષા બોલતા હોય એવા લોકો 2 વખત આવી જશે. એનો મતલબ શું થયો? કે જો આ 870 છે એ 760 થી વધી જાય છે. 870 છે એ 760 થી વધી જાય છે. એ કેમ વધી જાય છે? કેમ કે ગણતરીમાં આપણે શું લેવું પડે કે બંને ભાષા બોલતા હોય એવા લોકોની ગણતરી મારે એક જ વાર કરવાની હોય. અહીંયા તો બંને ભાષા બોલતા હોય એવા લોકોની ગણતરી મારે 2 વાર થઈ જાય છે. એનો મતલબ કે 870 માંથી જો હું 760 બાદ કરું, 870 માંથી હું 760 બાદ કરું
તો મને કેવા લોકો મળશે? કેવા લોકો મળશે કે જે બંને ભાષા બોલતા હશે. કેમ આ 110 કેમ આવ્યો અહીંયા? કેમ કે અહીંયા 2 વાર ગણતરી થશે તો આ 110 છે એ એક વાર વધારે ગણાઈ જાય છે. એક વાર વધારે ગણાઈ જાય છે. જો 110 હું આમાંથી બાદ કરી દઉં 870 માંથી તો મને કેટલા મળશે? 760 જ મળશે. તો તમને અહીંયા માહિતી મળી. આપણે વેન ડાયાગ્રામ દ્વારા સરળતાથી કરીએ છીએ, પણ હું કન્સેપ્ટ સમજાવું છું તમને કે આ ટોટલ કરું તો આ 2 ભાષા બોલતા હોય એની ગણતરી અહીંયા 2 વાર થાય છે. એટલે એક વાર ગણતરી મારે બાદ કરું તો મને કુલ સંખ્યા સાચી મળે. તો 870 માં 760 બાદ કરું તો 110 મળે. તો 110 કેવા હશે? જે બંને ભાષા બોલતા હશે. અને અહીંયા બંને ભાષા બોલતા હોય એ 2 વાર ગણાઈ ગયા છે. એક વખત હું બાદ કરી દઉં 870 માંથી 110 બાદ કરી દઉં તો મને 760 મળી જાય. ઓકે, હવે તમે જુઓ કે 760 110 મળી ગયા. 110 કેવા છે કે જે બંને ભાષા બોલતા હશે. તો હવે મારે શોધવાનું શું છે? ફક્ત હિન્દી બોલતા હોય એવા. તો ફક્ત હિન્દી બોલતા હોય શોધવાના છે. અહીંયા હિન્દી અને ઇંગ્લિશ બંને ભાષા બોલતા હોય એવા 110 લોકો છે. તો ફક્ત હિન્દી વાળા શું થશે? 510 માંથી 110 બાદ કરું તો ફક્ત હિન્દી વાળા મને મળી જાય. તો 510 માંથી 110 જાય તો ફક્ત હિન્દી બોલતા કેટલા આવે? 400 લોકો આવે. ફક્ત હિન્દી બોલતા લોકો કેટલા આવે? 400 લોકો મળે. ડન છે. ચલો આપણે આખી વાર્તા કરી દીધી. હવે આને આપણે વેન ડાયાગ્રામ દ્વારા સમજીએ. વેન ડાયાગ્રામ દ્વારા સમજીએ તો હિન્દી બોલતા લોકો કેટલા છે? ફરીથી એક વખત 510. ઇંગ્લિશ બોલતા એવા કેટલા છે? 360. આપણે શોધવાનું છે ફક્ત હિન્દી બોલતા લોકો. ડન છે. તો આપણે સર્કલ બનાવીએ. આ હિન્દીનું, આ ઇંગ્લિશનું. તો હિન્દી વાળા કેટલા છે? ટોટલ 510. ઇંગ્લિશ વાળા કેટલા છે? ટોટલ 360. ઓકે, ને કુલ કેટલા છે? 760. કુલ કેટલા છે? 760. તો આ 760 છે, અહીંયા 510 છે, આ 360 છે. તો આ વચ્ચે વાળો આંકડો મારે કઈ રીતના લાવવાનો? આ વચ્ચે વાળો આંકડો મારે કઈ રીતના લાવવાનો? તો આ બંનેનો સરવાળો કરવાનો, એમાંથી આ બાદ કરો એટલે તમને આ વચ્ચે જે કોમન છે એ તમને મળી જાય. 510 વત્તા 360 એટલે 870 થાય. 870 માંથી આ ટોટલ બાદ કરી દેવાનું 760. એટલે કે બંને ભાષા બોલતા હોય, બંને ભાષા શું છે અહીંયા? બંને ભાષા બોલતા હોય એવા લોકો કેટલા મળી જાય? મને 110 મળી જાય. આ બંનેનો સરવાળો કરવાનો, એ સરવાળામાંથી ટોટલ બાદ કરવાનું એટલે બંને ભાષા બોલતા હોય એવા લોકો મળી ગયા 110. ચલો આ ટોટલ કેટલા છે? હિન્દીના છે. ટોટલ હિન્દીના 510 છે. એ 510 માંથી હું આ 110 બાદ કરી દઉં તો આ મને કયા મળી જાય? 400 મળી જાય. અને આ 400 કેવા લોકો હશે? કે જે માત્ર ને માત્ર હિન્દી બોલતા હશે એવા લોકો હશે. હવે હું એમ કહું કે માત્ર ને માત્ર ઇંગ્લિશ બોલતા હોય એવા લોકો કેટલા થશે? તો 360 માંથી 110 બાદ કરું એટલે કે 250 લોકો એવા હશે કે જે માત્ર ને માત્ર ઇંગ્લિશ બોલતા હોય. તો આન્સર આપણો બની જશે 400 જે ફક્ત હિન્દી બોલતા હોય. બરાબર છે? તમને સમજાય એટલા માટે આપણે આગળ આખી રામાયણ કરી. બાકી તમારે જવાબ તો તમારે આ જ રીતના જ લાવવાનો થશે. ડન છે? ચલો નેક્સ્ટ જોઈએ. શું કહે છે? એક વર્ગના 70% વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં પાસ, ઇંગ્લિશમાં કેટલા પાસ છે? 70%. ડન છે. 60% વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ, મેથ્સમાં કેટલા પાસ છે? 60%. અને બંને વિષયમાં પાસ હોય એવા 40%. એટલે મેથ્સ અને ઇંગ્લિશ અને મેથ્સ બંનેમાં પાસ હોય એવા કેટલા છે? 40% છે. કુલ કેટલા હોય? કુલ તો 100% વિદ્યાર્થીઓ હોય. કુલ 100% વિદ્યાર્થી હોય. ડન છે. ઘણા લોકો કે સાહેબ કુલ 100% હોય તો અહીંયા 70 અને 60 તો 130 થઈ જાય. એ તો આગળ મેં સમજાવ્યું તમને કે 70% નો મતલબ શું થાય? 70% નો મતલબ એવો ન થાય કે ખાલી ઇંગ્લિશમાં. અહીંયા ખાલી ઇંગ્લિશમાં પાસ હોય એવા અને ઇંગ્લિશ અને મેથ્સ બંનેમાં પાસ હોય એવા લોકોનો સમાવેશ થશે આની અંદર. ને મેથ્સના 60% છે, એમાં શું થશે? ખાલી મેથ્સમાં પાસ હોય એવા અને મેથ્સ અને ઇંગ્લિશમાં પાસ હોય એવા લોકોનો આ 60%માં સમાવેશ થશે. હવે આપણે વેન ડાયાગ્રામ બનાવીએ. ચલો અહીંયા શું છે? આ મેથ્સ, આ ઇંગ્લિશ. મેથ્સમાં કેટલા છે? 60%. ઇંગ્લિશમાં કેટલા છે? 70%. અને બંનેમાં તમને અહીંયા આપેલું છે ડાયરેક્ટ, તો બંનેના વચ્ચે મૂકી દો 40%. હવે પૂછે છે શું હોય તો કેટલા ટકા વિદ્યાર્થીઓ બંને વિષયમાં નાપાસ થાય? બંને વિષયમાં નાપાસ થાય તો સિમ્પલ આપણે શોધી લઈએ. ખાલી મેથ્સમાં પાસ હોય એવા કેટલા હશે સાહેબ?
મેથ્સ વત્તા ઇંગ્લિશમાં થઈને 60 થાય છે. આ 40% કેવા છે કે જે મેથ્સ અને ઇંગ્લિશ બંનેમાં પાસ હોય. તો ખાલી મેથ્સમાં પાસ હોય કેટલા હોય તો 60 માંથી 40 જાય તો ખાલી મેથ્સમાં પાસ હોય એવા 20% મળી ગયા. મેથ્સ અને ઇંગ્લિશમાં પાસ હોય એવા 40% મળી ગયા. ખાલી ને ખાલી ઇંગ્લિશમાં પાસ હોય એવા કેટલા હશે તો 70% માંથી 40% બાદ કરું તો ખાલી ને ખાલી ઇંગ્લિશમાં પાસ હોય એવા મળી ગયા. ઓકે, ચલો આ વિદ્યાર્થીઓ કોણ હશે? જો 20% કોણ હશે કે જે ખાલી ને ખાલી મેથ્સમાં પાસ હશે. 40% કેવા હશે કે જે મેથ્સ અને ઇંગ્લિશ બંનેમાં પાસ હશે. 30% કેવા હશે કે જે ખાલી ઇંગ્લિશમાં પાસ હશે. તો હું એમ કહું કે ઓછામાં ઓછા એક વિષયમાં પાસ હોય એવા કેટલા થઈ ગયા? ઓછામાં ઓછા એકમાં પાસ હોય એવા કેવા થઈ ગયા? તો જે એકમાં પાસ હોય એ લેવાના અને બંને વિષયમાં પાસ હોય એ લેવાના. તો ઓછામાં ઓછા એક વિષયમાં પાસ હોય એવા કેટલા થઈ ગયા? 20 વત્તા 40 વત્તા 30 એટલે 40 ને 30 70 ને 20 90% લોકો એવા છે 90% લોકો એવા છે કે જે ઓછામાં ઓછા એક વિષયમાં પાસ છે. આપણે શોધવાનું શું છે? બંને વિષયમાં નાપાસ હોય. તો બંને વિષય નાપાસ હોય કઈ રીતના શોધવાનું? તો ઓછામાં ઓછા એક વિષયમાં પાસ હોય એવા 90% છે તો બંને વિષયમાં નાપાસ હોય એવા કેટલા થઈ જાય? 100 માંથી 90 બાદ કરી દઉં તો ઓછા બંને વિષયમાં નાપાસ હોય એવા લોકો મને મળી જાય. તો બંને વિષયમાં નાપાસ હોય એવા કે લોકો કેટલા થઈ જશે? 10%. 100% માંથી 90% બાદ કરું તો 10% મને મળી જશે. બરાબર છે. બંનેમાં નાપાસ એ કઈ રીતના મળી જશે મને? ઓછામાં ઓછા એક વિષયમાં પાસ હોય એવા વિદ્યાર્થીઓ ટોટલમાંથી બાદ કરી દેવાના. તો 100% માઇનસ 90% બરાબર 10% મને મળી જશે. ડન છે? ક્લિયર છે? એકદમ શાંતિથી તમને બરાબર કન્સેપ્ટ સાથે સમજાવી છું. પહેલા પણ તમને કીધું કે અહીંયા પાસ અને અહીંયા પાસ ત્રણે એક જ સરખા હોવા જોઈએ તો જ તમે આ ડાયરેક્ટ કન્સેપ્ટ એપ્લાય કરી શકો. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. ચલો 55% વિદ્યાર્થીઓએ ગણિત વિષય રાખ્યો છે. 55% લોકોએ કેવો રાખ્યો છે? ગણિત વિષય રાખ્યો છે. ચલો 52% વિદ્યાર્થીઓએ વિજ્ઞાન એટલે કે સાયન્સ રાખ્યો છે. 52% લોકોએ અને 17% વિદ્યાર્થીઓએ મેથ્સ અને સાયન્સ બંને રાખ્યું છે. 17% વિદ્યાર્થીઓએ મેથ્સ અને સાયન્સ બંને રાખ્યું છે. તો કેટલા ટકા વિદ્યાર્થીઓએ આમાંથી એક પણ વિષય રાખેલ નથી? કુલ કેટલા હોય? કુલ 100% હોય. કુલ 100% હોય. ચલો સિમ્પલ છે. હવે આગળ જે પ્રમાણે કર્યું એ પ્રમાણે જ કરવાનું છે. મેથ્સ સાયન્સ, મેથ્સમાં કેટલા? 55%, સાયન્સમાં કેટલા? 52%. તો આ મેથ્સ થઈ ગયું, આ સાયન્સ થઈ ગયું. બંને રાખ્યો એવા કેટલા ટકા? 17%. બંને રાખ્યો એવા કેટલા ટકા થશે? 17%. હવે એમ કહું કે ખાલી ને ખાલી મેથ્સ રાખ્યું એવા કેટલા થશે? તો 55 માંથી 17 બાદ કરું, 55 માંથી 17 બાદ કરું તો કેટલા આવી જાય? 38% આવી જશે. 38% કેવા હશે કે જેમને ખાલી ને ખાલી મેથ્સ રાખ્યું હશે. 17% કેવા મળ્યા કે જે મેથ્સ અને સાયન્સ રાખ્યું હોય. હવે ખાલી ને ખાલી સાયન્સ રાખ્યું એવા ટકા કેટલા થશે? તો 52% માંથી 17 બાદ કરી દઉં. 52% માંથી 17 બાદ કરી દઉં તો 35% મળી ગયા. ડન છે. હવે બંને વિષય એક પણ વિષય ન રાખ્યો એનો મતલબ શું થાય કે એક પણ વિષય ન રાખેલો એનો મતલબ આપણે શું શોધવાનું કે ઓછામાં ઓછો એક વિષય રાખેલો હોય એવા લોકો શોધી લઈ અને ટોટલમાંથી બાદ કરી દઈએ. તો ઓછામાં ઓછો એક વિષય રાખેલો એવા ટોટલ સંખ્યા કેટલી થશે? 38 વત્તા 17 વત્તા 35. તો 38 વત્તા 17 વત્તા 35. ચલો સરવાળો કેટલો થશે? 38 અને 35 એટલે 35 દુ 70 ને 73 ને 17 90. ચલો 90% થશે. 90% લોકો કેવા છે કે જેમને ઓછામાં ઓછો એક વિષય રાખેલો છે. 90%માં કેવા લોકો હશે કે જેમને ખાલી મેથ્સ રાખેલું હશે એવા લોકો પણ હશે, જેમને ખાલી સાયન્સ રાખેલું એવા પણ લોકો હશે અને મેથ્સ અને સાયન્સ રાખેલું હોય એવા લોકો પણ આની અંદર હશે. એટલે ઓછામાં ઓછો એક વિષય રાખેલો હોય એવા લોકો કેટલા છે? 90% છે. તો હવે 100% માંથી હું 90% બાદ કરી દઉં તો મને કેવા લોકો મળે કે જેમને એક પણ વિષય રાખેલો નથી. તો એક પણ વિષય ન રાખેલો હોય, એક પણ વિષય ન રાખેલ, એક પણ વિષય ન રાખેલ કેટલા થઈ જાય? તો 100% માઇનસ 90% બરાબર 10% તમને મળી જાય. તો આન્સર આપણો બની જશે 10%. ડન છે? આન્સર આપણો મળી જાય 10%. ચલો આગળ જોઈએ. ઓકે, અત્યાર સુધી આપણે પાછા
ડાયાગ્રામ વાળા પ્રશ્નો જોઈ લઈએ. હવે એક વખત તમારા રિવિઝન માટે આ પ્રશ્ન મૂકેલો છે કે તમે ડાયાગ્રામ વાળા પ્રશ્નો બરાબર સમજ્યા છો કે નહીં. આનો આન્સર તમારે કરવાનો છે. શું કે છે, કેટલા વિદ્યાર્થીઓ છે કે જે ફક્ત ગુજરાતી અને ગણિત ભણે છે પરંતુ હિન્દી ભણતા નથી? આવો પ્રશ્ન આપણે અગાઉ પણ કરી ચૂક્યા છીએ. બરાબર. શું કરવાનું આપણે? ફક્ત ને ફક્ત ગુજરાતી અને ગણિત ભણે છે પરંતુ હિન્દી ભણતા નથી. તો હિન્દી વાળું હોય એને ગોળી મારો. હિન્દીમાં જે આવતા હોય એને હટાવો. હિન્દીમાં આવતા હોય એને હટાવો. ડન છે. આપણે લેવાના કેવા? ગુજરાતી અને બંનેમાં હોય. ગુજરાતી અને ગણિત બંનેમાં હોય. ગુજરાતી અને ગણિત બંનેમાં હોય એવા કેટલા લોકો આવી જશે? તો 5 તમારો રાઈટ આન્સર બની જશે. 5 તમારો રાઈટ આન્સર બની જશે. ડન છે મિત્રો. તો મિત્રો વેન ડાયાગ્રામની અંદર આપણે બધા જ પ્રકારના દાખલાઓ જોઈ ગયા છે. શરૂઆતના વેન ડાયાગ્રામ એટલે પ્રોપર વેન ડાયાગ્રામના પ્રશ્નો જોયા કે જેમાં 3 શબ્દો આપેલા હોય એને વેન ડાયાગ્રામ દ્વારા કઈ રીતના દર્શાવાય એ પણ આપણે જોઈ ગયા. પછી એવા પ્રશ્નો પણ અમુક જોયા કે જેમાં તમને વેન ડાયાગ્રામ આપેલો હોય એના આધારે તમારે સંબંધ નક્કી કરવાનો કે આ કયો સંબંધ બતાવે છે. એવા પ્રશ્નો પણ આપણે અમુક જોઈ ગયા. પછી આપણે જોયું કે અલગ અલગ ડાયાગ્રામ આપેલા હોય, ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, એ એકબીજા સાથે સંકળાયેલા હોય, એમાં સંખ્યા આપેલી હોય, એના આધારે 3-4 પ્રશ્નો આપેલા હોય, એવા પ્રશ્નોને પણ આપણે સોલ્વ કર્યા. ત્યારબાદ એવું જોયું કે માહિતી આપેલી હોય એના આધારે કઈ રીતના વેન ડાયાગ્રામ બનાવવાનો અને એ પ્રમાણે આપણે કઈ રીતના જવાબ કરવાનો, એવા દાખલાઓ પણ આપણે જોઈ ગયા. એટલે ઓવરઓલ વેન ડાયાગ્રામની અંદર આપણે બધું જ કવર કરવાનો ટ્રાય કર્યો છે. ઓકે મિત્રો, તો વેન ડાયાગ્રામના પ્રશ્નો તમને જ્યાં પણ જોવા મળે, આ પ્રકારના પ્રશ્નો જ્યાં પણ જોવા મળે, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા હોય એ બધા જ પ્રશ્નો તમારે સોલ્વ કરવાના રહેશે. અને એ પ્રશ્નો તમારાથી સોલ્વ થાય છે કે નહીં, જો ન થાય તો ફરીથી આની પ્રેક્ટિસ કરો અને એને સોલ્વ કરો, જેથી કરીને તમને ખબર પડે કે મારું લેવલ કેટલું છે, મારે કેટલું ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. ઓકે મિત્રો, તો એક નવા લેક્ચર સાથે આગળ મળીશું. ત્યાં સુધી જોડાયેલા રહો અમારા બુકબર્ડ સાથે. થેન્ક યુ.